થઈ ગયો કે ચાલો. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો વત્સાયાણમ નમો લોવે સર્વ સાહુણમ નમો લોએ સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સર્વ પાપનાશનુ સર્વ પાપનાશનો મંગલાણમ ચ સર્વેસિમ મંગલાણમ ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આવો અહીંયા જ અરે ઈ બેસ અહીં જાઓ અહીં જાશો તમે ત્યાં પડી ગયો હશે. ના નહીં પડાય આમ કાં તો ના પડી પડાય સરસ છે બે છે. પાછળ ટેકો લઈને અમારી બેનની છોકરી છે ઓહો. ભેગા પેલી વાત છે નહીં આપણે હમણાવી. હા એટલે એમ કેનેડામાં તો રહે છે 2-3 વર્ષથી પણ મારે ત્યાં આ 2-3 વર્ષ 6-8 મહિનાથી છે અહીંયા જ કેલગરીમાં છે. મારી મેં સાથે જ પૂછજે એટલે બધું પૂછવાની જગ્યા જાય. બીજા સત્સંગમાં છે ને ત્યાં સાંભળવાનું હોય. તમે હસમુખ કાકા નહીં ઓળખતા? ઓળખો જાંગડિયા હા દજીશન પોળમાં હા હા હસમુભાઈ ઓળખો હા, હા. શાહ હા વાણિયા હા. એ અમારી પોળમાં એની દાદાની સાથે હા એટલે એમણે જ અમને દાદા ભગવાનની ઓળખાણ કરાવી. એટલે ઓળખું ને એમને. હા બરાબર. પણ એમનું નામ તો જગત આટલું તો થોડું પડેલ છે ને એકલા વાણિયા તો કેવું કેવું પડે. હા, બરાબર. 87 ના થયા. એ વખતે આ ગ્રુપ મોટું હતું ખંભાતમાં. દાદા પાછા દર વર્ષે 2-3 વાર જાય ને. ડોક્ટર કેબી પટેલ હતા ને, કેબી પટેલ દર ગુરુવારે આવે. જ્યાં દાદા હોય ને ત્યાં દર્શન કરવા આવે. એટલે બરોડા હોય મોટે ભાગે, બોમ્બે હોય તો ના આવે. તેમની પેલી ફિયાટ ગાડી લઈને આવે છે. ટાઈમ બહુ જતો ને એટલે આ કોઈ રહ્યા બધા મોટા ભાગના તો વડીલો જતા રહ્યા બધા. યંગસ્ટર રહ્યા બદલાઈ જાય ને ભાઈ. 3 જનરેશન થઈ ગઈ ને 2-3 જનરેશન. ચાલો શું વાતો કરી જાય? આજે તો એ જ કાલ નિલેશભાઈ પૂછ્યું ને શું પૂછ્યું કે આપણે આત્માના સુખ આત્માનું સુખ એટલે બહારના સુખનો અભાવ દુઃખનો અભાવ લાગે, સુખની વેલ્યુ ના રહે. પણ એ ક્યારે? જ્યારે આપણે આત્માના સુખને માણીએ ત્યારે. પણ આવો સવાલ મેં લગભગ 10 વર્ષથી પૂછ્યા જ કરું છું પણ મને હજી નથી સમજાતું. શું થાય કે જ્યાં સુધી આ લક્ષ્ય પાક્કું બેઠું ના હોય ને, પણ એ બેસતું તો નથી જ. હું એ જ કહેવા માંગુ છું કે એકવાર લક્ષ્ય બેઠું ને એટલે તમને સંસારના દુઃખ હોય ખરા, પણ દુઃખ સ્પર્શે નહીં. ખ્યાલ? દુઃખ હોય ખરા પણ દુઃખ સ્પર્શે નહીં. અને આત્માનું જે સ્વાભાવિક સુખ છે એ તો કે આ બધા કર્મોનો આખો જે સ્ટોક છે ને ઓછો થાય ને ત્યાર પછી ધીરે ધીરે અનુભવમાં આવે.
એટલે અત્યારે આપણી પોઝિશન કેવી હોય કે સંસારના દુઃખોનો અભાવ હોય, એટલે સંસારમાં ગમે એવો ભારે સંજોગ આવે ને તને અંદર સ્થિરતા રહે, પણ નથી રહેતી. અરે નથી રહેતી એટલે તું કેટલું કાચું પડે છે. તો સારું થયું પૂછી રહ્યો, આપણે વાતો કરીએ ને, બરાબર બરાબર નથી રહેતું કઈ એટલે આપણે એની વાત કરીએ. જો તે કઈ સાલમાં જ્ઞાન લીધેલું? મેં 2000 આપણે એડમિન્ટન 11 હા 13 માં. ના 13 માં નહીં 11 માં મારા મમ્મી લોકો આયા ત્યારે 11 આ 11 માં એટલે 11 એટલે 21 ને આ 26 એટલે 15 વર્ષ થાય ને. એટલે શું થાય કે જ્ઞાન લઈ લીધું પણ જે પાછળ જે નર્ચરિંગ થવું જોઈએ ને એ થોડું કાચું પડે. એટલે એમાં મુખ્ય 5 આજ્ઞા વાળો ભાગ એમાં કાચું પડે. 5 આજ્ઞા વાળો ભાગ એટલે એને લઈને તને એવું થાય કે આ બધા સંજોગો મને અસરો થઈ જાય છે, અસરો થાય છે. પાછું કંઈક થોડું એ થાય પુરુષાર્થ થાય પછી યાદ આજ્ઞા હું તો શુદ્ધાત્મા છું. આ બધું ડિમ્પલ ને સમજે. જો આ યાદ આવે ને એની સાથે પેલું છૂટું પડી જાય. પછી હવે તારો પ્રશ્ન શું રહે કે હા એવું યાદ આવતું નથી, બરાબર. હવે દાદાએ જે 5 આજ્ઞા આપેલી એમાં 5મી આજ્ઞાથી શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી, બરાબર. હવે આ આજ્ઞા લાગે સહેલી કે શુદ્ધાત્મા ચોપડામાં શું હતું કે આપણો સત્સંગ હતો કે જેને એટેન્ડ કરો, બરાબર. પછી કે ના હોય તો કે આપ તમારી છે અક્રમ વિજ્ઞાન જે પુસ્તકો છે એ વાંચો, એ ના હોય તો કવિના પદો ગાઓ, સિમ્પલ જ હતું ને. પછી તો કે આ 7:15 વાર ત્રિમંત્ર બોલો, આ નમસ્કાર વિધિ છે 9 કરવું, પછી ખાસ તો ભાઈ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ. પછી જોડે એવું પણ કહ્યું કે રોજ રાત્રે સુઈ જાઓ તો દાદાઓનો ફેસ યાદ કરીને એમનું નિર્દેશન કરતા કરતા હું શુદ્ધાત્મા બોલતા બોલતા સુઈ જાઉં. એટલે આવી આમ નોર્મલ વસ્તુ પણ દાદા જે બતાવી છે ને આપણે ચૂકી જતા એ ખ્યાલ. નાની નાની વસ્તુ એકદમ નોર્મલ વસ્તુ આપણને ઘણી વસ્તુ સત્સંગમાં જઈને સત્સંગમાં કંઈક સારા પ્રશ્નો નીકળે ને તો આપણે બહુ લાગે આ બહુ સત્સંગ, બહુ મજા આવી, બહુ મજા આવી. પણ આજે દાદાની સ્પેસિફિક આજ્ઞા છે કે ભાઈ આટલું તમે આ કરજો. જેમ આ દેહને ટકાવી રાખવા માટે આપણે 2 ટાઈમ ખાઈએ, નાસ્તો કરીએ, બધું કરીએ કે ના કરીએ, બરાબર બધું કરીએ ને. એવું આ આપણે શુદ્ધાત્મા જે ખાલી ભાન થયું, અમાસમાંથી બીજ થઈ પણ પૂનમ સુધીનો આખો પુરુષાર્થ બાકી રહ્યો. એટલે એ પુરુષાર્થ માટે તો કે એમાં મોટા મોટું શું હોય કે આપણે આ જાગૃતિ છે ને કે હું શુદ્ધાત્મા છું એ ઇમ્પોર્ટન્ટ. અને આ શુદ્ધાત્મા આ જે 5મી આજ્ઞા છે કે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરો, એ આમ જેટલું એ અંદર થાય ને ક્રેડિટ તો તારે દિવસના ભાગમાં એ જાગૃતિ અવેરનેસ ખૂબ રહે કે હું શુદ્ધાત્મા છું. એટલે આ કામ બધું કર્યા કે રસોઈ પણ કરતી હોય તને અંદર રહે કે ભાઈ આ ડિમ્પલ રસોઈ કરી હું શુદ્ધાત્મા. પછી આ કોઈ ક્લાયન્ટ આવ્યો તો બધું એ કરતી હોય તો અંદર રહે કે ભાઈ આ ક્લાયન્ટ છે શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા, ડિમ્પલ કરે છે તો કે આ કોને મોકલ્યા તો વ્યવસ્થિત. આજે વધારે આવે ને કાલે 2 જ આવે તો કે આ શું વ્યવસ્થિત. પહેલા આપણે રાહ જોતા બેસે ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે. કોઈનો ફોન આવે તો થાય કે આ કંઈક ચાલો એપોઇન્ટમેન્ટ આપી દઈએ. એટલે આ વસ્તુ બહારનું એવું જ છે, બહારનું કે બદલાતું નથી પણ અંદર આપણી જે ઉપયોગ છે, આપણો જાગૃતિ છે એ ભાગ આખો બદલી જાય. એટલે પાયામાં આ વસ્તુ છે. પણ હવે તું શું જોઈએ કે ભાઈ આ ચાલો ભાઈ આપ તો હું સત્સંગ એટેન્ડ કરી આવી ખ્યાલ. અને હાર્ટેલી સિન્સિયરલી કરવાય એવું નથી, હાર્ટેલી અને સિન્સિયરલી. પણ આ
આ દાદાની 5 આજ્ઞાઓ છે એ જેવી ક્લિક થઈ ને એની સાથે આસમાન જમીનનો ફરક પડી જાય. કેટલા એવા હોય કે આમ દેખાતા ના હોય, 2-3 વર્ષે ભેગા થાય પરંતુ એના અંદર આનંદ બહુ હોય કે એને પેલી આજ્ઞા સેટ થઈ ગઈ. ને દાદા ભગવાને પણ એવું કહ્યું કે તમે મારી જોડે ને જોડે પડી રહો અને કે બીજો મહાત્મા હોય મને વર્ષે કે 2 વર્ષે એકવાર ભેગો થાય, પછી આજ્ઞામાં રહેતો હોય ને તો મારી કૃપા એની ઉપર વધારે હોય. આટલું બધુંનું મહત્વ બતાવ્યું. એટલે આમ છે સિમ્પલ, પણ ઇફેક્ટિવ બહુ છે માટે આપેલું છે. આ તમે આ શુદ્ધાત્માનું એકાઉન્ટ ભર્યા કરો ને એટલે તમારી વૃત્તિઓ જે સંસારી વૃત્તિ હોય ને એ પાછી ફરવા માંડે. અત્યારે આપણી સંસારી વૃત્તિ હોય કે ના હોય કે ભાઈ આ છે તો આનાથી મોટું થાય, આમ કરીએ આમ કરીએ આમ કરીએ, બધું હોય કે ના હોય. ઇવન સત્સંગમાં આપણી કંઈક વેલ્યુ વધે એવું એ હોય. ખાલી સમજવા માટે કે સત્સંગમાં આપણું મહત્વ રહે, આપણું સ્થાન રહે, બધી જાતની આ સંસારી વૃત્તિઓ હોય. એટલે આ સંસારી વૃત્તિઓ એ આપણું સુખ આવવા ના દે. આપણું દરઅસલ જે સુખ છે ને આવે. પણ આ બધું હોય ને એમ કે આ બધું સહેલું છે. હું આ ત્રિમંત્ર બોલું કે નિશ્ચય ચરણવિધિ કરું, કીર્તન ભક્તિ કરું, છે સહેલું અને ઇફેક્ટિવ બહુ છે. એના પરિણામ બહુ જોરદાર આવે. આ જો રેગ્યુલર કરે છે, રેગ્યુલર એટલે તારી કલ્પનામાં ના આવે એટલું રેગ્યુલર. લગ્નમાં ગયા હોય ને હવાથી રાતના 12 વાગ્યા સુધી ફ્રી ના થયા તો બધું કમ્પ્લીટ ના થાય ત્યાં હુઈ ના જાય. કમ્પ્લીટ કરીને હુઈ જાય. બરાબર ને? એવું જ ને? કરું તો હું છું. રોજે 4 વાગે ઉઠીને ચરણવિધિ કરું છું. શું વાત છે, બહુ સારું કહેવાય. હા, ઘણા વર્ષોથી. પણ નથી મજા આવતી. આઈ મીન નથી જ રહેતું. તો કઈ નહીં, હવે કાલે બેસી જાય ફરી ત્યારે. કાલે બેસી કાલ ફ્રી છે? હા, જો કાલે સાંજનું ને. હા તો શું, મને તો જનરલી કોઈ લીધું હોય ને, કોઈ પણ જગ્યાએ લીધું હોય ને ફરી બેસાડવું નહીં. પણ આવું કંઈક સેટ ના થયું હોય તો પછી બેસી હોય. કાલે 7:05 વાગે એટલે તારે આવી જવું પડે 4:45. આવી જાય ને તો લઈ આવશે. એકવાર નહીં, બહુ વાર લીધું છે. જ્યારે બીજા હપ્તે રોમેશભાઈ ત્યાં લીધું. એવું ને, તું બેસે નહીં, પેલું વિધિ કરે ને. હા, એટલે તો વિધિમાં બેસે એવું ને, તને બોલાવીને પેલું કરાવશે. હા, જ્ઞાન લીધું ને ડિફરન્ટ. જ્ઞાન લીધું ડિફરન્ટ, પણ મેં તો એક જ વાર લીધું છે. કેમ આપણે વિધિ નથી બેઠા રોમેશભાઈ ત્યાં? આપણે દાદા પાસે એના ફોટા પાસે ચરણ પેલું કરાવતા હતા, માથું ટેકાવતા હતા. પછી અમની પાસે બી લીધું, ભાભીના ઘરે. એ જ પહેલી વાર લીધું તે જ. કનુ દાદા જોડથી લીધું તે ને. એ તો આખી વસ્તુ અલગ છે. પછી તો કેમ કાંતિયાનંદજી આયા, પછી પેલા ભગત સાહેબ, આપણે બધાએ નથી લીધું બકા. છોકરા વિધિમાં બેઠા આપણને દાદા ભગવાનના ફોટા પાસે આપણે તો જોડે બેસીશું ને કાલે તો. એનો સવાલ નથી, પણ વાત કરું છું કે આવું તો 3 વાર થઈ ગયું. 8 વખત લઈ લીધા. અહીંયા તો કાંતિયાનંદજી આવેલા એટલે એમની જોડે લીધું હોય. કાંતિયાનંદજી અને આપણા ખંભાતના કોણ, નવીનાનંદજી એમણે બી કરાયું હતું. ભગત સાહેબ 3-4 વાર કર્યું છે. એવું જનરલી લીધું હોય ને એટલે એને થોડું સેટ થયું હોય તો ફરી ના બેસાડું. આ રત્ના છે સેટ થયું એને ના કરતું ફરી બેસાડ, કારણ કે એ ચાલ્યા જ કરતું હોય. પછી કોઈને સેટ ના થયું હોય ને તો એને કેવું પડે. બધું ખાસું થાય છે. હા, તો તું હલાવી નાખે છે. કોને સેટ થાય છે? એ કહે છે કે એને સેટ ના થાય. એ તો ખાસું બધું કરે છે. હા, બરાબર છે. એટલે એના પ્રોબ્લેમ થોડા જુદા છે.
એક તો એનું રિવોલ્યુશન ફાસ્ટ છે ને ભાઈ, રિવોલ્યુશન ફાસ્ટ છે એટલે એને પેલું સેટ થયેલું હોય ને તો એ બધી રીતે વિચારે કે આમ છે આમ છે આમ છે, એટલે સારું છે. થોડી એને તકલીફ પડે પણ જો ક્લિક થશે ને ત્યારે પછી એકદમ પ્રગતિ સ્પીડમાં થાય, કારણ કે શક્તિ છે પાવરફુલ, અને એને સાચી વાત સમજાય ને એટલે પડતું મૂકીને આગળ ચાલી શકે છે, એની એક ક્વોલિટી છે. તને આમ સાચું સમજાય ને એટલે પછી મૂકીને આગળ ચાલવા માંડે. ને તો બધાને સાચું સમજાય ને તો એ પેલામાંથી બહાર ના આવી શકે, એટલે બહુ મોટી ક્વોલિટી કહેવાય. ફ્રી હોય તો આવી જાય છે તો કઈ વાંધો નહીં. આના જેવું એક વધારે આ કેવું છે, આમ જોવા જઈએ ને તો આ દાદા ભગવાનનું જ્ઞાન ફરી લેવું પડે એવું નથી, સમજે? દાદા ભગવાનની હાજરીમાં પણ કેટલાક મહાત્માઓ કહે ને કે દાદા હું ફરી લઈ લઉં, તો દાદા કે ના, આ તો કે વીટો છે. યુનોમાં પેલો વીટો હોય ને, કે વીટો કે વારંવાર ના વપરાય, તો કે આ તમને આ એકવાર બેઠા ને એટલે થઈ ગયું. હવે પછી ઘણાને એવું હોય ને આમ કે લઈ લીધું હોય તો મા બાપે કોઈ કહે ને કે કોઈ ફ્રેન્ડ કહે કે આમ કોઈ કહે ભાઈ તું લઈ લે, ઈચ્છા ના હોય ને પછી પેલો ના પડે એટલે બેસી જાય. હવે જે ભાવથી લે ને એને પરિણામ જલ્દી પામી જાય, ભાવથી. એટલે કે આ ભાવથી એટલે શું કે એને થોડીક એક સમજણ પડી હોય કે આ શું છે, આ શું છે, મને શું પ્રાપ્તિ થવાની સમજણ પડી હોય, અથવા તો એની કોરી સ્લેટ હોય, એને કશું નેગેટિવ ના હોય, સમજાય? દાખલા તરીકે આમ આપણા કોઈ પણ જગ્યા બાઉન્ડ્રીમાં હોય, એ કૃષ્ણની ભક્તિ કરતા હોય તો એને હોય ને કૃષ્ણની ભક્તિ કરવી, તો પછી એને કોઈ કહે તો લઈ લે ખરા, પણ મને તો ભાવ ના હોય એટલે થોડી વાર લાગે. કે સ્વામિનારાયણ હોય તો કે આમ ભક્તિ બેસી હોય ને કે આપણે હવે આ જ કરવું બીજું નહીં, એટલે પછી એ છોકરી લગ્ન કરીને આવી હોય, શાસ્ત્રમાં બધા હોય એટલે આમ લઈ લે ખરી, પણ એને પેલું એખાદ ભાવ ના હોય. પણ ધીરે 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 પછી સમજાય, પછી જો સમજાય એ સાથે પરિણામ પામી જાય. એટલે દાદાનું આ બહુ હતું કે જ્ઞાન લેતી વખતે એનો ભાવ હોય ને બહુ કામ કરે લેતી વખતે, અથવા તો કોરી પાટી હોય એટલે ભાવ ભલે ના હોય પણ બીજું એને કોઈ જાતનું નેગેટિવ ના હોય એટલે અંદર પરિણામ કોરી પાટી કે બીજું કશું ચિતરેલું ના હોય એટલે તો અસર થઈ જાય. હા, કોરી સ્લેટ. એટલે એવું હોય એમ. ને આ તું કરે છે એટલે બહુ મોટું છે, સમજાય? આ નિશ્ચય ચર્ચા બધું કરે છે એટલે બહુ મોટી વસ્તુ કે આ નહીં કરતો હોય કરે છે. હા, સારું કહેવાય. પણ તારું જે છે એની સાથે કમ્પેર નહીં કરવાનું. તું કમ્પેર કરે ને તો તને પછી અમને એ થાય કે સારું આમ છે આમ છે એવું થાય. આપણે દરેક જણ યુનિક હોય કે ના હોય, બરાબર છે? એ કોઈને 1 કરોડની ખોટ હોય અને 10 લાખનો પ્રોફિટ કરે ને તો 90 લાખની ખોટ કહેવાય, અને કોઈને 500ની મૂડી હોય અને 10,000 પ્રોફિટ કરે ને તો 10,500 મૂડી થાય ને, પેલાને ખોટ જ કહેવાય અને આ બેલેન્સ કહેવાય. એવું અમુક પાછલી ખોટો લઈને આવ્યા હોય ને તો પહેલા પાછલી ખોટ ભરપાઈ થાય. પાછલી જે ખોટ છે એટલે પાછલો ખાડો પુરાય પછી ટેકરો થાય, પછી ઢગલો થાય ને. હવે ઢગલો તો પેલો તો ખાડો ભલે મોટો મોટો પુરાય છે પણ છતાંય એ પાછલું દેવું ચૂકવવામાં વપરાઈ જાય છે ને એટલે દેખાય નહીં, એનો ઉલ્લાસ ના આવે. પણ જો પાછો ખાડો ભરાય ત્યાર પછી બીજા બધા કરતા સ્પીડમાં આગળ વધે, કારણ કે મોટું છે ને. શક્તિ વધારે ને હોલસેલ વાળું હોય ને
એટલે હોલસેલમાં ખોટ ખાય ત્યારે હોલસેલમાં ખાય ને પ્રોફિટ એ હોલસેલમાં કરે ને. તો હવે ખોટ ખાવાય તો બંધ થઈ ગઈ, પ્રોફિટ ચાલુ થયો, પણ પાછલા ખાડા પૂરવામાં એ પ્રોફિટ વપરાઈ જાય છે એટલે દેખાતો નથી. દેવું જ મોટું કઈ લઈને આવેલા છીએ, દેવું મોટું લઈને આવેલા હોય એટલે ચૂકવવામાં ટાઈમ જતો રહે ને. કોઈ દેવું ના લાવ્યો હોય તો 10% પ્રોફિટ કરે, દેવું નથી લાવ્યો 1000 પ્રોફિટ કરે તોય દેખાય અને પેલો ના દેખાય. પણ ના દેખાય એટલે કે એની પ્રગતિ નથી એવું છે તો ના, એવું નથી, પ્રોગ્રેસ તો છે જ. પણ શું થાય કે આ બધો ભાગ ખાલી થાય ને ત્યારે ઉલ્લાસ આવે, આનંદ આવે. સમજે? બાકી આપણે શરૂઆતમાં મળ્યા ને ત્યારે વાતો સાંભળીને જ ઉલ્લાસ આવતો હતો, બરાબર? તને યાદ હોય ત્યારે મને ખબર, મને યાદ છે. એને પ્રશ્નો કરે, પ્રશ્નોના જવાબ મળે, ઉલ્લાસ થઈ જતો, આનંદ આવતો. પછી આ જ્ઞાન પછી તું આનંદમાં જ રહેતી હતી, પછી આ પ્રશ્નો અમુક ઉભા થાય એમ, પછી શું થાય કે અમુક સંજોગો ભેગા થાય અને એમાં એક આ સંજોગ ઊંધી પકડાય ને એટલે પાછી ગાડી પાટા પરથી ઉતરી જાય. તો ગાડી પાટા પરથી ઉતરે એનો વાંધો નથી, તો પાછું કોઈ પાટા પર ચડવા જોઈએ એમ, અથવા જાતે પુરુષાર્થ કરીને ચડી જાય પાટા પર, એ ભાવ. એટલે એમાં થોડું આવે, તમે હો અહીં ગાડે કેલગરી, એટલે પછી સંજોગ જલ્દી ભેગા ના થાય. પણ તારા માટે સામ સારું શું હતું કે તને જે થાય ને વાત કરી લેતા હતા, એટલે એ ખરે ગાડી પાટા પર ચડી જાય. પછી ભલે ના ધક્કો આવે ઉતરી જાય, પછી પાટા પર ચડી જાય. એમ કરતા કરતા પછી સતત પાટા પર રહેતી થઈ જાય. આમ સહેલું જ છે અને ખરેખર આમ જોવા જાય કશું કરવાનું છે, કરવાનું છે, કઈ કરવાનું નથી. કશું જ કરવાનું નથી. રસીદાને પૂછો શું કરવાનું છે, આપણે કઈ કરવાનું નથી. અને હું તો જોયા જ કરું, મને કશો પ્રોબ્લેમ ના થાય. હું જો કે આજે આની ગાડી પાટા પર નથી ચડતી, કઈ વાંધો નહીં. પણ બીજી બધી એની સિન્સિયરિટી છે ને, કારણ કે આ જ્ઞાન એવું છે કે ઇટ સેલ્ફ ક્રિયાકારી, જાતે પરિણામ પામે, જાતે. આપણી આ રચના છે તે શરૂઆતમાં તો હું જોયા કરું, બધું એ સિન્સિયરલી હાર્ટલી કર્યા કરે, પણ એને વાત પકડાતી જ નથી. એવું કઈ વાંધો નહીં, હવે આ ઘરની છે ક્યાં જોવાની, પકડાવાની ઈચ્છે ને. શરૂઆતમાં 2-5 વર્ષ હું જોતો હતો, પણ બધું કરે હાર્ટીલી ને પ્રેમથી અને દિલથી. પણ જે જ્ઞાનનું જે ક્લિક થવું જોઈએ ને એ નહોતું થતું. પછી આ રસીદા રહેવા આવી ગયું, પછી ખબર નહીં કેમનું થઈ ગયું, બધું થવા માંડ્યું. શું થયું મને ખબર નહીં, મને ના દેખાય ને પાછું, હું પાછો અંગૂઠા છું. હા, આમ આ બધું ગાડી પાટા પછી એટલી ખબર પડે. આપણે એની આદત કામ છે, મમ્મમ સાથે કામ છે, ટપ ટપ સાથે કામ નથી. કે ને મમ્મમ સાથે કામ છે, ખબર ને? એવું ટપ ટપ સાથે કામ નથી. ટપ ટપ એટલે આપણી ગુજરાતીની કહેવત છે કે આપણે મમ્મમ સાથે કામ છે, એટલે ખાવા સાથે કામ છે. ખાવાનું કોને બનાવ્યું એની સાથે આપણે કામ નથી. આ કહેવત કઈ રીતે આવેલી કે પહેલાના જમાનામાં રોટલા બનાવે ને, રોટલા બનાવે હાથે ઘડીને બનાવ્યા, ટપ ટપ થાય ને. હવે પેલા મહેમાન આયા હોય તો બહાર જમવા બેઠા હોય, પેલા બેન છે રસોઈમાં રોટલા બનાવતા હોય, રોટલો પૂરો તો બીજો આવે ને, એમ એ 4-5 દિવસ એક ગરમ ગરમ આવે એટલે વાર લાગે ને, એટલે આપણે ટપલા બધી ખબર પડે કે 10 ટપલા થયા એટલે રોટલો ઘટી ગયો, એટલે હવે આવશે. તો પેલા પછી શું થાય કે ખવાઈ જાય ને રાહ જોયા કે કેટલા ટપલા થયા, હવે આવશે, એટલે કે ટપ ટપ ગણ્યા કરે એમ. એટલે આવી રીતે હતું. એ લોકોને એવું થાય જે ગણેલો ને એને 10 ટપલા 12 ટપલા થાય એટલે એનું થઈ જ ગયો પરફેક્ટ, નાખી દે. એટલે નાખ્યો એટલે 2 મિનિટ આવશે, એટલે કે ટપ ટપ ગણ્યા કરે. તો કહેવત કઈ રીતે પડે કે આપણે ટપ ટપ સાથે કામ નથી, આપણે મમ્મમ સાથે કામ છે. એટલે એવું પ્રતિક કાલે કેવા સારા પ્રશ્નો થતો,
મને ક્યારે આટલી બધી આશા હતી કે આટલું બધું એને સમજણ પડશે એમ. એટલે પછી મેં ઉંમર પડી કે 15 થયા કે જોવા કેવું પડે ને. એટલે આ સંજોગ આ ભીડામાં આવ્યા ને એ જ મોટામાં મોટું છે. આ સત્સંગના ભીડામાં આવ્યા ને એટલે તમારી પ્રગતિ થયા જ કરે. દાદા ભગવાન એવું કહેતા હતા કે ક્યાંક ટોરામાં પડી રહેજો, તમને નહીં સમજાય ને તો એ સમજાતું થઈ જશે. આવું ટોરું મળે નહીં, કારણ કે આ બધા ગમે તેવા દેખાય ને તો બધા દ્રષ્ટિ વાળા છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ને, હું શુદ્ધાત્મા છું એ ભાન થયું છે એટલે કે આ સહાયક સમકી દ્રષ્ટિ વાળા છે. તો કે આવા હોય ક્યાં? ભલે બહાર વ્યવહારથી ના દેખાય, વ્યવહારથી એવું લાગે કે આ તો આ પાર્ટીઓ કર્યા કરે છે, કે આમ ફર્યા કરે છે, કે આમ છે, લાગે વ્યવહારથી તો લાગે, પણ ગમે તેવા છે અંદરની દ્રષ્ટિ પામેલા છે એટલે આટલું રાખવું એટલે થઈ જાય. સારું છે આટલું કહે છે ને, તો જૂના હોય તો બોલે નહીં કે ભાઈ મને યાદ જ નથી આવતું, મને આમ નથી થતું. એટલે આ એક ક્વોલિટી લઈને આવી છે ને. ધર્મેશ ખરા, હું ખાલી એને આમ એ નથી કહ્યું, ખરેખર એવું છે. હા, તને એવું લાગે તો આવું કલ્યાણ થઈ ગયું. તને એવું લાગે ને આ ક્વોલિટી લઈને આવી છે એવું. હવે તારી ક્વોલિટી જુદી હોય પાછી, સમજાય? તારી ક્વોલિટી જુદી હોય કારણ કે તારું ડેવલપમેન્ટ જુદું હોય, એનું અમુક એંગલનું, તારું અમુક એંગલનું હોય. એટલે એના માટે જે બધું હોય ને તારા માટે બીજી રીતે આખું થતું હોય લેવું એમ. એટલે આમ બંને એંગલો એટલે હવે એ થઈ જાય તો એવું તો થતું જ નથી કોઈને. હા ભાઈ, એટલે આમાં શું છે કે આ બંનેનું ડેવલપમેન્ટ જુદું હોય ને, બે જણને તાવ આવ્યો હોય ને તો કોઈને ખાલી પેરાસિટામોલ આપે તો એ સારું થઈ જાય, કોઈ એક ટાઈમ ના ખાય તો એ સારું થઈ જાય, અને કોઈને હોસ્પિટલમાં લઈ જાય ને તો એ સારું ના થાય. એવું બધાનું અલગ અલગ હોય ને, એટલે એને એના રોગ પ્રમાણે દવા મળવી જોઈએ. પણ મેઇન છે આપણી આ 5 આજ્ઞા, સમજાય? મુખ્ય 5 આજ્ઞા. એટલે કઈ પણ થાય ને તમને આજ્ઞા યાદ આવી ને કે આ રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત, સંભાવ, નિકાલ ને શુદ્ધાત્મા ચોપડો, પાયામાં બેઝિકમાં આ છે. પછી બીજું બધું ખાલી સમજવાનું છે, સમજે? બીજું બધું ખાલી સમજવાનું છે કે આ સત્સંગ છે તો કે આ સત્સંગ ગોઠવ્યો, આ તને ખબર પડે, તારો અંદર ભાવ છે કે મારે ગોઠવવો છે, આ બહારનું કહેવાય. પણ તો જે નક્કી પણ હોય ને કે આ મારે સત્સંગ ગોઠવવો છે, સત્સંગ એટેન્ડ કરવો છે, પછી એટેન્ડ થાય ના થાય એ વ્યવસ્થિત, પણ તારો અંદર નક્કી પણ હોય ને એ વસ્તુ કામ કરે. અને આ બહારના જગતના લોકો શું જુએ કે એને શું કર્યું, કેટલું કર્યું એ જુએ. ખ્યાલ? એટલે એમને એવું થાય કે આપણે આટલું એટેન્ડ કર્યું. હવે આપણી દાદાઓની વાત જ આખી જુદી કે તમે કેટલા સત્સંગ એટેન્ડ કર્યા, કેટલી શિબિર એટેન્ડ કરી, કેટલા પ્રસંગ એટેન્ડ કર્યા, કેટલી કીર્તન ભક્તિ એટેન્ડ કરી. તો કે એટેન્ડ કરી તો બહુ સારું કર્યું, પણ પછી એના રિઝલ્ટમાં, એના પરિણામમાં તમારી અંદર આ શુદ્ધાત્માની સ્થિરતા, શુદ્ધાત્માની જાગૃતિ, એટલે કે આ શુદ્ધાત્માનું લક્ષ દિવસમાં કેટલા કલાક વધ્યું, કેટલી મિનિટ વધી એ જોવું પડે ને. દવા લઈએ રોગ મટે છે ને, એવું આ લઈએ એટલે આ જાગૃતિ વધવી જોઈએ. એટલે પણ બહુ સારું છે આ છે ને, જ્ઞાન આખું ઇટસેલ્ફ ક્રિયા કરે છે, એટલે જાતે અંદર કામ કર્યા કરે, એ કરવું ના પડે. સારું છે, તારું પૂછી લેવાનું, પૂછતા રહેવાનું. એટલે તું પૂછજો કે પૂછવું હોય તો કઈ નહીં, પછી મારે તને પૂછવું પડશે. શું કરે શું અહીંયા?
હું ડે કેરમાં જોબ કરું છું. ડે કેરમાં સારું ગમે છે? છોકરા સાથે ફાવે છે ને? ફાવે છે ને? કંટાળી નથી જતી ને? તો તારો શું ગોલ શું છે જિંદગીમાં? અત્યારે તો શોર્ટ ટર્મ ગોલ PR થવાનો. હા, એ તો બરાબર પરફેક્ટ છે. શોર્ટ ટર્મ ગોલ PR થવાનો. પછી PR થયા પછી એટલું નહીં વિચાર્યું. વિચારવું તો પડે ને. તો છે કે ઇન્ડિયા અહીં સુધી આવી ગઈ તો બધું ના વિચારવું પડે? કે આપણે બધા ભારતીય છીએ ને, બધા જ લોકો, બધા મનુષ્યનો ગોલ હોય આ ઉપર જ હતો. હા, કામ આ ફાઇલનો નિકાલ કરતો. હા, આવો જય સચિન. એને બેસી છે આવી છે આવી છે હા, અહીંયા બેસે ને વચ્ચે, તો અહીંયા વચ્ચે બેસે ને તો જલ્દી ઉભા થઈને જવાય નહીં. પેલો ખૂણામાં પડે ઉભો થઈને જતો મમ્મીના રિવોલ્યુશન કેટલા ફાસ્ટ છે ને, આ રીતે અહીં બેસે. એટલે આપણા જીવનના ધ્યેય હોય ને, નાનું છોકરું હોય એના ધ્યેય હોય, પછી તો મોટું થાય એટલે બદલાય, તો મોટું થાય એટલે બદલાય, એવું થાય કે ના થાય? સ્કૂલમાં ભણતું એને પેલા સારા પેલા માર્ક્સ આવે ને તો કંઈક કરે એટલે પેલું સ્ટાર લગાડી આપે ને, ચોંટાડી આપે, એટલે એને થાય કે આ ભણવા જેવું છે. આમની સાથે જ આવે ને? આપણે ત્યાં ચાલો ત્યાં વાત, પછી આપણે શાંતિ વાત. શું નામ બેટા તારું? વિશ્વા. વિશ્વા. એટલે હું શું કહેવા માંગતો કે આ જિંદગીમાં બધાને ગોલ હોય. દક્ષસ ને ગોલ હોય ને, તારો ગોલ ખરો કે નહીં? સારા કર્મો કરો ને. હા, અહીંયા સારા કર્મો કરવા આવ્યો છો કેનેડામાં? તો મમ્મી પપ્પાની ઈચ્છા છે. હા હા, બાકી તારી ઈચ્છા નથી? મારી ઈચ્છા તો ના, બરાબર છે. મમ્મી પપ્પાને હોય ને કે આજે કેનેડા જાય કંઈક કરે, આમ છે. તો એક જીવનનો ગોલ હોય કે આને શું ઈચ્છા છે, ભાઈ મમ્મી પપ્પાની ઈચ્છા છે કેનેડા જા, કઈ નહીં, ચલો મમ્મી પપ્પાની ઈચ્છા છે, મમ્મી પપ્પાને રાજી રાખવા છે, તો એક સારી વસ્તુ છે ને. સારી વસ્તુ છે ને. કોઈને એવું હોય કે મારે જવું છે ને મમ્મી પપ્પા ના પડે તો એમને કન્વિન્સ કરે કે ભાઈ તું મને જવા દે, હું પૈસા કમાઈ, તું સુખી થશે, હું સુખી થઈશ, આપણી લાઈફ બને. એટલે મારી ઠોકીને ગમે તેમ કહીને સમજાવે. પણ ખાલી એક વસ્તુ સમજવા માટે કે આપણા જીવનનો ધ્યેય હોય. હવે આમ જોવા જઈએ, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જીવ હોય, બધાને સુખી થવું હોય, બધા સુખ શોધતા હોય, બધા જીવો. એટલે કે ઓલ લિવિંગ બીંગ્સ, બધા પ્રાણીઓ પણ, દે આર સિકિંગ હેપીનેસ. સિમ્પલ વાત છે. તારે હેપીનેસ જ જોઈએ ને. તો ડે કેનું કઈ તને પૈસા ના આપે તો, કે ઓછા પૈસા આપે તો સુખ ના આવે. એક સમજવા માટે તો કે આ બધાને સુખ જોઈએ છે. હવે શું છે કે સુખ જોઈએ છે પણ ખબર નથી કે સુખ છે ક્યાં. સમજાય વિશ્વા તને? તને ત્યાં હતી, તને શું થયું ઇન્ડિયા હતી તો કે અહીંયા જઈશ ને ના PR મળી જાય તો હું સુખી થઈ જઈશ. દક્ષ સમજાય કે ભાઈ આ પપ્પા મમ્મી કહે છે પણ હું ત્યાં જઉં ને આ ભણીશ ને આ બધું કરીશ ને then I will be happy. એટલે ટૂંકમાં તારો ગોલ પૈસા કમાવાનો નથી, સુખી થવાનો.
સમજાય ભાઈ? પૈસા કમાવાનો ગોલ નહીં, સુખી થવાનો છે. હવે તને સમજાય કેટલાય લોકો બહુ પૈસા હોય પણ દે આર નોટ હેપી. એને પૂછીએ ને તો કે તબિયતના પ્રોબ્લેમ હોય, છોકરાનો પ્રોબ્લેમ હોય, ધંધાના પ્રોબ્લેમ હોય, સગાવાલાનો પ્રોબ્લેમ હોય. એક બેન તો કહેતા હું કે ઘરમાં એટલું બધું કામ કોઈ બધાનું ધ્યાન રાખી બધું જ કરું છું તો કોઈ મને જસ જ નથી આપતું. હોય કે ના હોય? હા આપણે જસ જ ના આવે. અને એક માજી હતા તો મને કે હું કે નાની હતી પરણીને આવીને કે 17-18 વર્ષની હતી અને કે મમ્મી પપ્પાએ શીખવાડ્યું હતું કે આપણે સાસરે જઈએ ને એટલે કોઈનું સામું બોલવું નહીં અને કોઈ કંઈ પણ કહે ને કે આમ સાસુ છે, નણંદ છે, જેઠાણી છે, આપણે બધું કામ કરવું. તો બેચારા પછી સાસરે ગઈને મોટું ફેમિલી તો બધું એની પર જ નાખ્યું. તો બધું વાસણ કપડાં કરવાનું ઊંચા જ ના આખો દિવસ અંદર ચાલે બહુ બોલે નહીં કારણ કે મમ્મી પપ્પાએ કીધું હોય ને એ જમાનામાં. એટલે પછી એને શું આમ થાય કે આ મારો દીકરો છે ને, મારો દીકરો મોટો થશે અને ઘરમાં વહુ આવશે અને પછી એક કામ કરશે અને અત્યારે મારી સાસુ કેવું બેસી રહે છે, હું બેસીશ. એટલે એ આશામાં એને દિવસો ખેંચી નાખ્યા. પછી છોકરો ભણ્યો, એનો સારું ભણ્યો અને છોકરી પછી એટલે એના લગ્ન કર્યા. છોકરી સારી હતી પણ શું થાય કે છોકરી ભણેલી હતી, હવે નોકરી કરે તો 70-80 હજાર રૂપિયા આવે. એટલે છોકરીએ પૂછ્યું એને છોકરાએ પૂછ્યું ખરું કે બા શું કરે કે પણ ઘરે રહે કે નોકરી કરે? એ કે નોકરી કરે તો એને 8 કલાક જાય 70,000 રૂપિયા મળે કે આપણે ઘરે કામભાઈ રાખી લઈશું ને રસોઈવાળી રાખી લઈશું તો એમાં કે 15,000 જાય તો કે આપણે દર મહિને 50,000 બચે ને. તો એને થયું કે ના વાત તો સાચી છે. થાય કે ના થાય? થાય કે વાત તો સાચી છે, ભલે નોકરી કરે. પછી એને નોકરી ચાલુ કરી. હવે પેલા રાખ્યા, રસોઈવાળો રાખ્યો, પેલા ભાઈઓ રાખી, પણ પાછી આ નેચર કેવો પ્રકૃતિ, કોઈનું કોઈ કામ કરે ને એને ગમે જ નહીં, બરાબર લાગે જ નહીં. ધીરે ધીરે કે હજી તો મારા હાથ પગ ચાલે છે ને તે રસોઈ બાઈને છૂટી કરી દે, હું બનાવીશ કે હજી મારા હાથ પગ ચાલે છે. પછી પેલા વાસણ કપડા વાળો એને છૂટા કરી દીધા કે આ બરાબર નથી કરતા. મને કે મારા હિસાબ કેવા છે કે હું આવી આસામાં મેં વખતે દિવસો ખેંચી કાઢ્યા ને હવે મારા દિવસો આવ્યા છે હું સામેથી હોને કહું તું નોકરી કર. એ લોકો મને કહે છે કે આ તો માણસો રાખો ને માથી રખાતા નથી. સમજે? પેલા ક્યાંય ખરા કે તમે રાખી લો, પાછા ક્યાંય ખરા કે રવિવારે કે મારી બહુ મને કશું જ કરવા ના દે. એટલે કે બહુ તો બહુ સારી છે, બહુ સારી છે, એના પોતાના હિસાબ જુઓ. હિસાબ એટલે આ સંસાર છે ને આખો હિસાબોથી સામસામા હિસાબોથી ભરેલો છે. સંસાર એટલે ઋણાનુબંધના હિસાબો. આ માસી જોડે હિસાબ હોય કે ના હોય? માસી તો ધ્યાને રાખે, તું એનું ધ્યાન રાખે, કોઈ તારી છટકી જાય ના છટકે, આમ સારું છે, તું મારે કામ સમજ, કોઈ છટકી જાય કે માસી કેમ આટલું દૂધ કહે છે, ના થાય હા પાડી દેવાની એટલે પેલા ચેતીને થયું ના થયું નથી એનો વાંધો નહીં, આવી છે આપણે એવું કરવું નથી. પાદ એક સમજવા માટે આ હિસાબ હોય, સામ સામે હિસાબો. અને પછી હિસાબો કેવા હોય કે વર્ષોથી સારો હિસાબ હોય અને ક્યારે પછી ઊંધો હિસાબ આવે ને ખબર ના પડે આપણને. આ છોકરો હોય તારું બધું સાંભળતો હોય ને પછી કોઈ એવો સંજોગ આવે તો તને એકદમ હામો થઈ જાય તો શું થાય? થાય ને હારું મેં આટલું બધું કે મને આમ કરે છે. અથવા કોઈ છોકરો એવો હોય તારું સાંભળતો જ ના હોય અને બીજો હોય તને સાંભળતો હોય, કેવું ઇમ્પોર્ટન્ટ કામ આવ્યું તો જે કાયમ સાંભળતો એ ના પાડી દે અને જયારે સાંભળતો જ ના હોય એ વખત તને હા પાડી દે. તને થાય ખરું આ હિસાબ આવો હોય. એટલે આ બધા આપણી સાથે જે ડીલિંગ કરે છે ને આપણા પોતાના હિસાબો, ઋણાનુબંધના હિસાબ હોય છે આપણા પોતાના.
હવે ઋણાનુબંધના હિસાબો હોય, ચૂકવવા પડે ના ચૂકવવા પડે? ભગવાન રામ હતા તો એમને 14 વર્ષ વનમાં જવું પડ્યું હતું ને, તો શું હતું? એમનો કર્મના હિસાબ જ હતા. એટલે આવું બોલે ખરા કે ભગવાન જેવા ભગવાન હોય એમને એમના કર્મ છોડે નહીં, તો આપણે મનુષ્ય તો આપણે કઈ વાડીના મૂળા? એમ કૌંસે ખેત કી મૂલ્યો કે ને, આવું બધું બોલીએ ખરા, પણ જયારે ભોગવટો આવે ને ત્યારે આપણે થોડાક હાલી જઈએ. એટલે હું જે કહેવા માંગતો ને વિશ્વાસ, કે આપણે ગોલ નક્કી કરવાનો કે મારે જીવનમાં શું થવું છે. તારે નક્કી કરવું ના પડે? ભાઈ આવ્યા તો ગોલ શું છે? તો કે આ PR થવું છે, આમ થવું છે, તેમ થવું છે, પૈસા કમાવા છે. પછી પૈસા થોડા હોય એટલે પછી લગ્ન કરવા પડે ને, બરાબર ને? કરવા પડે ને ભાઈ, કે થઈ ગયા કરવા પડશે ને? કરવા પડશે કે કરવા છે? કરવા પડશે. તારે આ તો કરવા પડશે. બહુ સારું કહેવાય ને, કરવા પડશે એવું કે એટલે તારે નથી કરવાનું. હા, તો ભાઈ તારે શેના માટે પૈસા કમાવાના? ના, પણ તારે લગ્ન ના કરો શા માટે કરવાનું? મારા માટે. તારા માટે. હવે જો બહુ સસ્તું થયું કે મારા માટે પૈસા કમાવાના, પણ તને ખબર છે તું ખરેખર કોણ છે? હા, વિશ્વાસ. વિશ્વાસ તો બરાબર છે, વિશ્વાસ. પણ વિશ્વાસ તો તારું નામ ને, બરાબર? તને આ સમજાશે આ વાત, બરાબર? સમજી લેજે. વિશ્વાસ તારું નામ ને, તું શું કે મારું નામ. હવે તું જયારે કે મારું નામ વિશ્વા, તેનો શું થાય? વિશ્વાસ તારું નામ છે, તું નહીં. તને આપવામાં આવેલું નામ, વ્યવહાર ચલાવવા માટે જે નામ આપ્યું, આઈડેન્ટિફિકેશન, તું જુદી. તું કે મારું નામ, તો મારું કેનાર હું ને મારું બંને જુદા હોય કે એક હોય? બહુ વિચારે છે. શું દર્શિલ નહીં? તો દર્શિલ, તું કે દર્શિલ મારું નામ છે, તો જેવું તું કે મારું નામ, એનો શું થયો કે દર્શિલ તારું નામ છે, તું પોતે નથી. માણસનું નામ કઈ ના હોય, એની જાતે પોતાની ઓળખાણ. હા, એટલે ઓળખાણ ઉભી, આઈડેન્ટિફિકેશન માટે. કારણ કે આ જન્મ થયો, નામ તો આપવું પડે ને. તમને ખાલી નામથી બધા ઓળખે. હા, એક્ઝેક્ટલી. ખાલી એ છે તમારી સરનેમ હોય, એ તમારા પિતા દ્વારા કે તમારા ફેમિલી દ્વારા આપવામાં આવે છે. તમે શું છો એકચ્યુઅલી? એટલે બહુ સારી વાત છે કે આ પોતે ખરેખર કોણ છે જાણવું પડે. તો કે આપણે આ હિન્દુસ્તાની કહેવાય ને, હિન્દુસ્તાની એટલે આપણે સનાતન ધર્મમાં માનનાર કહેવાય. આપણો હિન્દુ ધર્મ કહેવાય. અને આમ હિન્દુ ધર્મના બ્રોડ વેમાં લઈએ ને તો સનાતન ધર્મ કહેવાય. તો કે આપણે હિન્દુ ધર્મ માનનારા એટલે આપણે બીજા બધા કરતા બે રીતે જુદા પડીએ. બીજા બધા ધર્મો કરતા, બીજા બધા ધર્મો કર્મનો સિદ્ધાંત ના માને, અને બીજા બધા ધર્મો પુનર્જન્મમાં ના માને. આપણે આ બેમાં માનીએ, સમજાય? અને આપણો ધર્મ કયો કહેવાય? સનાતન ધર્મ. સનાતન એટલે પરમેનન્ટ, સનાતન એટલે અવિનાશી, કાયમ. તો કે આ દેહ છે ને, આ વિશ્વ છે, એ ટેમ્પરરી કહેવાય. દેહ ટેમ્પરરી કહેવાય. ને તું પોતે જે છે એ પરમનન્ટ કહેવાય. એટલે કે પોતે ખરેખર કોણ છે, પોતે જે પરમનન્ટ છે, એને જાણવા માટેનો રસ્તો એને સનાતન ધર્મ કહેવાય. સમજાય? આપણે શું કહીએ ભાઈ આપણો ધર્મ બહુ જૂનો એવું કહીએ સનાતન એટલે, કે આપણા કે આ વેદો બધા ક્યારે લખાય એ કોઈને ખબર નથી, આ તો બહુ જૂનો આપણો. આપણે એવી રીતે ગૌરવ લઈએ. પણ આપણી સમજણમાં શું હોય કે સનાતન એટલે કે પોતે ખરેખર કોણ છે એ જાણવા માટેનો ધર્મ. એટલે આમ બીજી રીતે કહીએ, હું અને મારું બંને એક હોય કે જુદા હોય? દર્શિલા, તું કે ને કે મારું નામ દર્શિલ છે, તો દર્શિલ તારું નામ એટલે તું એનાથી જુદો. એટલે આપણે જે વાત કરી કે આ વ્યવહાર ચલાવવા માટે નામ આપવું પડે, બરાબર છે, નામ આપવું પડે. પણ વ્યવહાર ચલાવવા માટે નામ આપ્યું
પછી ધીરે ધીરે એને સાચું માની લીધું, સમજાય? ખાલી વ્યવહાર ચલાવવા માટે આપ્યું, એને સાચું માની લીધું, એટલે પછી એને લઈને આપણે બધા દુઃખી થઈએ. આ ટેમ્પરરી જે છે એને સાચું માન્યું, એને કાયમનું માન્યું, એટલે ટેમ્પરરીને જે બધા સુખ દુઃખ કરતા હોય ને એ આપણને અસર કરવા માટે. બાકી આપણે પોતે એવા છીએ કે આ જગતના કોઈ દુઃખ આપણને અડે એવા નથી, અને એવા થવું એનું ભાન થાય એ આપણા જીવનનો અલ્ટિમેટ ગોલ છે, સમજાય? તો અહીંયા આવી એ ટેમ્પરરી ગોલ કહેવાય. અને ટેમ્પરરી ગોલ તો બહુ બધા બદલાય કરે કે અહીંયા આવવું છે, પીઆર લેવો છે, નોકરી કરવી છે, લગ્ન કરવું છે, સેટ થવું છે, બરાબર? પછી કે આ પપ્પા મને બોલાવવા છે, બધું જાત જાતના ગોલ હોય કે ના હોય? બધા હોય. પછી કે આ મકાન લેવું છે. આ બધા ગોલ તો અનંત જન્મથી કરતા જ આવેલા છે ને, નથી કરતા? આ પહેલો જન્મ છે તારો, દર્શક સમજે? આ બધા જન્મમાં આ ધંધા તો કરેલા જ છે ને આપણે. તો કે આ નહીં કહું એવું નથી, આ તો આપણે લઈને આવેલા થયા કરશે, પણ આપણો જે અલ્ટિમેટ ગોલ છે એની જાગૃતિ રાખવી પડે. એટલે આપણે હિન્દુસ્તાની એટલે આપણા માટે જીવનનો છેલ્લામાં છેલ્લો ગોલ હું કોણ છું એ જાણવું, એ આપણા જીવનનો છેલ્લામાં છેલ્લો ગોલ. દર્શિલા સમજાય ને? હું કોણ છું એ જાણવું. એટલે આ જે વેદો લખ્યા ને એના માટે લખ્યા. પણ વેદોમાં શું કર્યું કે સીધે સીધું આપે તો માણસોને સમજાય નહીં, એટલે આમ વેદમાં પછી પ્રકૃતિનું આખું વર્ણન કર્યું. આમ એવી રીતે કે વેદમાં કે પુરુષ અને પ્રકૃતિ બે હોય, એટલે અંદર જે ચેતન છે આત્મા છે એને પુરુષ કહ્યો, અને આ બહારનો ભાગ છે એને પ્રકૃતિ કહી. પ્રકૃતિ એટલે એને સ્ત્રી કહેવાય. એટલે પુરુષનો દેહ હોય પણ તો એને કહેવાય સ્ત્રી વેદાંતી ભાષામાં, અને અંદર ચેતન છે આત્મા છે એને પુરુષ કહેવાય. તો કે આ પુરુષ અને પ્રકૃતિ બંને હોય સાથે ને સાથે, બંને હોય સાથે ને સાથે, તો એને જ્યારે ભાન થાય ને ત્યારે એનું કામ થઈ જાય. એટલે આપણું આ શિવજીનું મંદિર હોય તો શિવજીના મંદિરમાં શું હોય? શિવલિંગ હોય ને, એટલે પાછળ પાર્વતી હોય. તો પાછળ જે પાર્વતી હોય પાર્વતીને પ્રકૃતિ કહેવાય. તો કે શિવ એટલે કે પુરુષ અને પ્રકૃતિ હોય સાથે, પણ પછી પાર્વતીને ગોખલામાં મૂકે પાછળ. સિમ્બોલિક છે. એટલે કે બંને સાથે છે પણ પ્રકૃતિ પુરુષ પર હાવી થઈ જતી નથી, ત્યારે એને શિવ સ્વરૂપ થયા કહેવાય. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. કે આવું આપણું આ જીવનનું ધ્યેય આવું છે કે આપણે આવા થવાનું છે, ને એના માટે કશું કરવાનું ના હોય, ખાલી એક દ્રષ્ટિ બદલાય, દ્રષ્ટિ. એટલે આ દાદા ભગવાને છે ને બહુ સાદી ભાષામાં એવું કીધું, સાદી ભાષામાં, કે આ તારી જે માન્યતા છે, બિલીફ છે કે હું દર્શીલ છું, તો કે તારો જન્મ થયો, નામ પાડ્યું દર્શીલ, એટલે પછી બધા દર્શીલ દર્શીલ કરે કે ના કરે? એટલે પછી એવું કરે એટલે તને શું થાય કે આ મને બોલાવે છે, એટલે ધીરે ધીરે એ બિલીફ ક્રિએટ થાય. આ તો જન્મ્યો ત્યાંથી લઈને આવેલી બિલીફ નથી, બટ ધીસ ઇઝ ક્રિએટેડ બિલીફ. સમજે? ક્રિએટેડ, ધીરે ધીરે આખી ઊભી થઈ. તો કે આ ક્રિએટેડ બિલીફ, એટલે ભગવાને કીધું એને કે આ પહેલી રોંગ બિલીફ કહેવાય, ફર્સ્ટ રોંગ બિલીફ. કઈ? તો હું દર્શીલ છું. તો કે હું દર્શીલ છું એ પહેલી રોંગ બિલીફ. પછી બીજી બધી સબોર્ડિનેટ રોંગ બિલીફ ચોંટી જાય કે હું આ ગામનો છું, હું આટલી ઉંમરનો છું, હું આનો દીકરો છું, આનો ભાઈ છું, આનો કાકો છું, આનો મામો છું, આનો ફ્રેન્ડ છું, હું આટલા વર્ષોથી અહીંયા આવ્યો છું, હું આ ભણું છું. બધી જાત જાતની બિલીફો ચોંટે કે ના ચોંટે? એ બધી સબોર્ડિનેટ બિલીફ કહેવાય. એ બધાનો કોઈનો વાંધો નથી. ફર્સ્ટ રોંગ બિલીફ એ તૂટે તો કામ થઈ જાય. સમજાય? એટલે કે આ વિશ્વાસ જે રોંગ બિલીફ તૂટે ને તું ખરેખર કોણ છે સમજાય ને ત્યારે તારું કામ થઈ ગયું. એટલે આટલું ધ્યાનમાં રાખજે.
અને ત્યાં સુધી એ પ્રાપ્ત ના થાય ને ત્યાં સુધી શું કરવાનું? સિમ્પલ હશો તારે સુખી જ થવું છે ને, એટલે સુખી થવાની માસ્ટર કી આપી દઉં ત્યાં સુધી. આ તો તારા જીવનનો અલ્ટિમેટ ગોલ. પણ ત્યાં સુધી શું કરવાનું? તો સવારે ઉઠે તું જે પણ ભગવાનને માનતી હોય એ ભગવાન પાસે 5 વાર શક્તિ માગી લેવાની. હું એક વાર બોલાવું, બોલજે. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો. સિમ્પલ સમજાય? પ્રાપ્ત દર્શન સમજાય? પ્રાપ્ત એટલે અત્યારે જે મન વચન કાયા મળ્યા એનાથી આ જગતના કોઈ પણ જીવને દુઃખ ન હો. તું જે પણ ભગવાનને માનતો હોય, શંકરને, રણછોડને, જેને 5 વાર શક્તિ માગી લેવાની સવારે ઉઠતા. અને પછી તો અંદર નિશ્ચય કરવાનો કે આખા દિવસમાં મારે કોઈને દુઃખ આપવું નથી. સમજે કે કમ વોટ મે, વોટ એવર હેપન, પણ મારે કોઈ દુઃખ આપવું નથી. આવું નક્કી કરી લેવાનું. પછી આખો દિવસ જાય, રાતે સુવાનો ટાઈમ થાય ને, હવે ત્યાં શક્તિ માગી હોય, નક્કી કર્યું હોય, છતાં એવું બની જાય કે નોઈંગલી અનનોઈંગલી તારી કોઈને દુઃખ પહોંચી જાય. સમજે? ભલે તે નક્કી કર્યું, નિશ્ચય કર્યો, પાકો નિશ્ચય કર્યો, છતાંય થઈ જાય. ઘણી વાર તો એવું થાય કે તારી ઈચ્છા ન હોય તો પેલા દુઃખ થઈ જાય. તું છતું કરવા જાય પેલા ઊંધું લાગે. થાય કે ના થાય? હવે આ જાણતા અજાણતા કોને દુઃખ થયું એટલે શું થયું કે આપણો અંદર ડાઘ પડ્યો એટલો. એટલે અંદરનું કપડું ધોવું પડે ને, તો એના માટે શું કરવાનું કે રાતે સૂતા પહેલા આપણને ખબર પડે કે આ 3-4 જણને દુઃખ થયું, તો આ જીવ માત્રમાં ભગવાન ખરા કે નહીં? તો એની અંદર જે ભગવાન છે એની દિલથી માફી માગી પછી સુઈ જવાનું. હવે આટલું કરશે ને એટલે તને સુખની પ્રાપ્તિ થાય. આ બહુ સાયન્ટિફિક છે. આ ધાર્મિક ના કહેવાય, સાયન્ટિફિક. આ બધા સાયન્સના લો બધા કહેવાય ને, તો આ સાયન્સના બધા લો છે એ યુનિવર્સલ હોય ને, યુનિવર્સલ. તો એવો આપણો આ એક લો છે ન્યૂટનનો 3rd લો. ખબર છે? બોલ ચાલ. રિએક્શન એને બોલવાનું માસી તાર પક્ષમાં લઈ જાય, હેલ્પલાઇન તરત ખુલી જાય. દર્શિલ, ન્યૂટનનો 3rd લો શું? તને ખબર છે ભાઈ? ના, એને તો એ તો જ્ઞાની છે ને. આ બેને જ પૂછવાનું. દર્શિલ નથી ખબર? હું બાયોલોજી વાળો છું. બાયોલોજી ખબર છે ન્યૂટનનો 3rd લો. સ્કૂલમાં આવી ગયા તો 10મા સ્કૂલ એટેન્ડ નથી કરી. કરી પણ ન્યૂટન 3rd લો નથી. આઘાત ને પ્રત્યાઘાત સરખાને સામસામે હોય. એક્શન્સ એન્ડ રિએક્શન્સ આર ઇક્વલ એન્ડ ઇન ઓપોઝિટ ડિરેક્શન. તો કે અહીંયા આ તું સવારે ઉઠીને 5 વાર શક્તિ માગે નક્કી કરે ને કે મારે કોઈને દુઃખ આપવું નથી, એટલે કુદરત નોટ કરે કે આ દર્શિલને કોઈને દુઃખ આપવું નથી. એટલે કે તારું એક્શન શું થઈ? આઘાત, કે મારે કોઈને દુઃખ આપવું નથી. તો એ જે પ્રત્યાઘાત, જે રિએક્શન, કુદરત તને એવા સંજોગ આપે કોઈ તને દુઃખ ના આપે. ને કોઈ દુઃખ ના આપે તો શું રહે? સુખ રહે ને. એટલે આવું સિમ્પલ વસ્તુ છે. આવું 2-3 મિનિટ કાઢી લેવાની તો સુખી થયા કરે. ફાવશે આટલું કરજે. હું ફરી બીજા વર્ષે તો પૂછી લઈશ. તો સારું બોલે. ઓકે, આવું નક્કી કરી નાખે ને બહુ થઈ ગયું. નક્કી કરે એટલે સ્ટેપ વધે. આ પછી અમારા ગામનો ડાકોર, આજે એને વાત કરી ને તો ભાઈ લાવ વાત કરીએ. હવે એ મને ના આવડે, હું એને ના આવડે. એવી હાલત થાય. ના બરાબર. હવે તો મારે વર્ષોથી છૂટી ગયું ને ડાકોર, એટલે મને કોઈ ખ્યાલ ના હોય. પાછું આ જનરેશન ગેપ થઈ જાય ને,
કેટલા વર્ષ થયા તમે? મારે 24. હા 24. તો મને 70 થયા. તો કેમનું ઓળખું બધું? ફેર પડીએ ને, કેપ પડીએ ને. પાછું મારે ડાકોર જવાનું ના થાય અને પછી સોશિયલ કટ ઓફ થઈ ગયું ને, આ સત્સંગમાં આવી ગયો બધે કટ ઓફ થઈ ગયો. એટલે ક્યારેક ક્યારેક આમ જોવું વર્ષમાં એકાદ વાર. હા જો તને વાત કરી, આ ડાકોર નહોતું, આપણા રણછોડરાયજી કહેવાય, કૃષ્ણ ભગવાન. તો કૃષ્ણ ભગવાને જે મોટા મોટી વાત કરી એમ, આપણે ગીતાને બધું વાંચીએ ને તો મોટા મોટી મેઇન વાત આવે કર્મની. બરાબર? કર્મની આવે ને. અને એમાં બહુ બધા પુસ્તકો લખ્યા, બધું ઘણું બધું લખ્યું. હું ખાલી તને એક પ્રશ્ન કરું કે કર્મ કોને કહેવાય? સાદું તો મને એક બે લીટીમાં કહે ને. કર્મ ઇન ધ સેન્સ, હું કંઈક કર્મ કરું છું, રાઈટ? હું કંઈક કામ કરું છું તો એનાથી કોકને દુઃખ પહોંચે, બરાબર, તો એ સારું કર્મ નથી. બરાબર? એ મારા માટે કોકની આત્મા દુભાય, બરાબર, મારાથી કોકની આત્મા દુભાય તો એ મારું ખરાબ કર્મ થયું. હવે સારું કર્મ ઇન ધ સેન્સ એવું નહીં કે તમે ભગવાનની પૂજા જ કરો આખો દિવસ. કોક છે આપણા ઘરની અંદર જે વડીલ છે, જે એક જ પુરુષભાઈ છે, જેમને ઘર ચલાવવાનું છે, એમને એ કામ કરશે તો જ એમનું ઘર ચાલવાનું છે, અધરવાઇઝ એમનું ઘર ચાલવાનું નથી. બરાબર? તો એમનું કર્મ શું થયું કે ઘર ચલાવવાનું, ઘરનું પાલન પોષણ કરવું, એટલે એ એમનું કર્મ થયું. એટલે કર્મ એટલે શું કે તમારું, તમે જે કામ કરો છો, બરાબર, કર્મ એવું ના હોય, મૃત્યુ પછી પણ તમારું કર્મ તમારી જોડે આવવાનું છે, બરાબર, અને જન્મ પહેલા પણ તમારું કર્મ તમારું લખાઈ જવાનું છે કે તમારે શું થવાનું છે. હવે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે ભગવદ્ ગીતા કઈ, એ પણ એ પહેલા કૃષ્ણ ભગવાન કહે છે ખરા કે આ ભગવદ્ ગીતા મેં પહેલા સૂર્યનારાયણ દેવને પણ કહેલી છે, બરાબર. એટલે એ જે એ વખતે જે કહ્યું અને આ જે ચક્ર જે ખરું, એટલે હું તને ટૂંકમાં શું કહેવા માંગુ કે આપણે જનરલી કર્મ કોને કહીએ છીએ? જે આપણે જે કરીએ છીએ એને કર્મ કહીએ છીએ. બરાબર? વિશ્વાસ સમજો? આપણે જે કરીએ એને કર્મ કહીએ છીએ ને. તો કે આ તું ભણે છે એને કર્મ કીધું, તું મહેનત કરે એને કર્મ કીધું, તું નોકરી કરે એને કર્મ કીધું. તો કે આપણે બધા માનીએ છીએ એવું કે આપણે જે કરીએ છીએ એટલે કે આપણી જે ક્રિયા છે, એટલે કે આ દેહની ક્રિયા, આ બોલીએ એટલે વાણી, અને આ મનમાં જે વિચારો આવે એટલે એક્શન ઓફ માઇન્ડ, થોટ્સ, એને આપણે કર્મ કહીએ છીએ. બરાબર? દર્શક આમ સમજવા માટે તો આપણે વાત શા માટે કરીએ છીએ? સમજવા માટે. સમજવા માટે. તારી જે સમજણ છે સારી છે ને, તો સારું એક્સપ્લેન કરી, મને તો ગમ્યું. પાછા એ પાઠશાળામાં જતો ને, એ જ પાઠશાળામાં જતો વર્ષો ડિફરન્સ થઈ ગયો મોટો. એટલે અમારે એક વખતે પેલા એક હતા ત્યાં આગળ કાશી ભણીને આવેલા બ્રાહ્મણ, એટલે વિદ્વાન હતા બહુ, અને આમ ઓથોરિટી કહેવાય. નામ મને એમનું ખબર નથી, એમને ફાંકડા કહેતા હતા, એટલે આપણે ઉપનામ પડી ગયું ને. પણ હાથમાં પ્રોબ્લેમ હતો, હાથમાં, એટલે એમને ફાંકડા દાદા ગુરુજી તરીકે. હા, એટલે એ રીતે કે બધા જ બોલાવે ને, પણ હતા એકદમ કડક, અને સહેજ પણ ઉચ્ચારમાં આગુ પાછું થાય ને એટલે પેલું આવી બને. એટલે હું એક વખતે જયારે 66 ત્યાં હતો ને, 66 થી 70 હું ડાકોરમાં હતો, એટલે મને ગ્રહથી કે જાઓ કે પાઠશાળા ભણી આવો એમ. એટલે સંસ્કૃત પાઠશાળા હોય એટલે ભણવા મોકલે. જવાનું, પાછું ચંપલ પહેરી ના જવા દે જમાનામાં. એટલે ચંપલ ઘરે ધોતિયું પહેરવાનું, ભણવા જેવું ને પાઠશાળા ધોતિયું પહેરવાનું, અને પછી એટલે ધોતિયું પહેરવા આવડે, પછી રોજ પહેરીને જવાનું, એટલે પણ ચંપલ નહીં પહેરવાના. હું બધે પેલો ભણેલો ત્યાં જુનાગઢ ને રાજકોટ ને બધે, એટલે ઘરમાં આપણે ચંપલ પહેર્યા બહાર જ ના નીકળ્યા છીએ. તો પેલા દાદા કહે ને કે આ ચંપલ પહેર્યા વગર જવાનું, બૂટ પહેર્યા વગર જવાનું, એમાં ત્યાં જ પેલો થાય કે આવું ક્યાં જવાનું. પછી જમાનો જ એવો હતો કે આ મંદિરમાં જાય એટલે ત્યાં ઘરે જ ચંપલ કાઢીને જાય.
એ જમાનો એવો હતો, 66 વાત કહું, 66. એટલે એ અમારા ગુરુજી. પછી રોજ ના આવે, ક્યારેક ક્યારેક બીજા બધા ભણવા ને ક્યારેક ક્યારેક આવે. પછી અમે શું તૈયાર કરવું જોઈ લે, અને પછી લેફ્ટ રાઈટ લે બરાબર. પાછા આપણે બહુ પ્રેમથી ડીલિંગ કરે, કે પછી એક બે ઓળખતા હોય ને, કે મારા દાદા હોય, નાના હોય, ને પછી બહુ સાહિત્ય ઓળખતા હોય, એટલે પાછા એટલું પ્રેમથી ડીલિંગ કરે, એક પછી કડ કહીએ કરી. પણ આમ ઓથોરિટી કહેવાય, એટલે ખાલી ડાકોરમાં નહીં, આજુબાજુના જાય ને બધે એમની ઓથોરિટી ગણાય. એટલે જે વાત કરી ને બરાબર છે, હું તને સમજાવવા માંગુ કે આ કર્મ છે એ આપણે કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિથી સમજવું પડે ને, બરાબર? કર્મ હું મારી રીતે સમજું તો ચાલે ખરું? કર્મની વાત કરી કૃષ્ણ ભગવાન, એટલે કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિથી આપણે સમજવું પડે. આ થોડી નવી વાત છે, પણ તારે બીજા બધા નહીં કહે, તને સમજવા મળે કહું છું. તો કૃષ્ણ ભગવાને બધી કર્મની વાત કરી, પણ પછી એક વાક્યમાં મૂકી દીધું કે કર્મણ્યે વાધિકારસ્તે માં ફલેસુ કદાચન. એટલે કે કર્મ કરવાનો તારો અધિકાર છે, એટલે કે કર્મ કરવું તારા કંટ્રોલમાં છે. યોર સે ઇઝ ધેર, કંટ્રોલ. અને કર્મ ફળ એટલે કે પ્રારબ્ધ કર્મ, એમાં તારો કોઈ અધિકાર નથી. એટલે કે પ્રારબ્ધ કર્મ હોય ત્યાં તારું કશું ચાલે નહીં. પણ જ્યાં નવું કર્મ બંધાય છે એ કમ્પ્લીટલી તારા કંટ્રોલમાં છે, સમજે? એટલે આમ બીજી રીતે એવું કીધું, પ્રારબ્ધ અને પુરુષાર્થ કયા. એટલે કે પ્રારબ્ધ એક કર્મ જ છે, કર્મ ફળ, ને પુરુષાર્થ એટલે કે નવું કર્મ બંધાય છે, આવતા ભાવનું જે ભાથું બાંધીએ છે એને પુરુષાર્થ કર્યો. પુરુષાર્થ એટલે કે નવું કર્મ. હવે ભગવાને શું કીધું કે કર્મ કરવાનો તારો અધિકાર છે, તો સમજે ને તારે? એનું ગુજરાતી આવું થાય, કર્મ કરવાનો અધિકાર છે. પછી પેલા બધા કહે છે ને તું કર્મ કરે જા, હા, ફળની આશા ના રાખીશ. હવે આ ડે કે ચલાવે ને એને પગાર ના આપે તો કરે? તો ફળની આશા કોઈ કામ થાય નહીં. એ વાત આખી બહુ જુદી હતી કે હું આ બજારમાં ગયો, કેરી લઈ આવ્યો, તો પેલો તો કે ને કેરી બહુ સારી છે, બહુ મીઠી છે. આપણે લાવીએ ઘર, પછી ખાટી નીકળે, બગડેલી નીકળે, એટલે પછી આપણે ફટકે ને કે છેતરે છે, આમ છે, કહેતો નથી. ત્યારે ભગવાને કહ્યું કે આ તું લઈ આવ્યો ને, આ ખાટી નીકળી તો કે આ મારું પ્રારબ્ધ કર્મ છે એમ સ્વીકારીને મન બગાડીશ નહીં. આવી રીતે આખું કરવાનું. એટલે હવે જો તું આજે અહીં આવ્યો તો દર્શીલ શું કહેવાય આમ જગતની ભાષામાં કે ભાઈ આ તો સત્સંગ એટેન્ડ કર્યો, બહુ સારું કામ કર્યું. બાકી પાર્ટીમાં ગયો હોત કે બીજે ક્યાં ગયો હોત એના કરતા સારું કર્મ કર્યું કે ના કે. હવે જો કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિથી સમજવું હોય તો ભગવાન એવું કીધું કે કર્મ કરવું તારા હાથમાં છે, બરાબર? તો અહીંયા તમે બધા જે સત્સંગમાં આવ્યા તો તમારા હાથમાં હતું? આ તો તારા જે સંજોગ કુદરતી ભેગા થયા કે તું આ સાંજના ટાઈમમાં ફ્રી હતો, સવારે જ આમને મને વાત કરી, હા ભાઈ ફોન કરો, ત્યારે પછી આ ફોન કર્યો તો ફ્રી હતો, આ કે અમને લઈ આવીશ. હું ચાલો સારું સારું, કે આ થોડી વાત થાય એમ. અને થોડું આ તારું બધું ભણેલું ને તારી વાત કરવાની મજા આવે ને, કારણ કે અમને ગમે ને એને આપણું સાસો થોડા વાંચ્યા કર્યા હોય એટલે ને. હવે તને આ બધા પોઝિટિવ સંજોગો ભેગા થયા ત્યારે તો અહીં આવી શકે, બરાબર? એટલે કે સંજોગો તને અહીંયા લઈ આવે. હવે આ બધું જ ઓકે હોય તો છેલ્લી ઘડી ત્યાં કંઈક આવી ગયું એમ તો તેમને હા પાડ્યો ને તો એ ત્યાં ના પાડવી પડે ને. અથવા બીજી રીતે કહું કે તારી 100% અહીં આવવાની ઈચ્છા છે, તારી પોતાની એમ ભાવના છે કે નહીં મારે આ સત્સંગ એટેન્ડ કરવો છે, પણ છેલ્લી ઘડી તું નીકળતો હોય અને જ્યાં ઉતાવળ સ્લીપ થઈ ગયો પડ્યો ને તને એટલું બધું પેઇન થાય છે, નથી ઉભા રહેવાતું, નથી બેસાતું, તારી લાખ ઈચ્છા છે સત્સંગ એટેન્ડ કરવાની તો એ કરી શકે ખરો? એટલે ટૂંકમાં
આ સત્સંગમાં આવવું કે ના આવવું એ તારા કંટ્રોલમાં નથી. સમજે? એટલે જે કંટ્રોલમાં નથી એને કર્મ ફલ કહેવાય. કંટ્રોલમાં નથી એને કર્મ ફલ કહેવાય. સમજાય વાત છે? હું આખી વાત કરીશ એટલે આ તો તમને ક્લેરિટી આવે. એટલે કે આ દેહની ક્રિયા છે. સત્સંગમાં કોઈ પણ બેઠો એ દેહની ક્રિયા થઈ, તો એ દેહની ક્રિયા એ નવું કર્મ નથી પણ કર્મ ફલ છે. ક્લિયર? આટલું સમજાય? આ તો એક જ દાખલો આપ્યો, પછી આપણું લાંબુ થઈ જાય ને તને જલ્દી સમજાશે ભાઈ. આ દેહની ક્રિયા કર્મ ફલ બેટા સમજાયું તને? પાકું ને? તું આ ડે કેર ચલાવે ને, ડે કેરમાં ભણાવવા જાય, ત્યાં જાય એ કર્મ ફલ કહેવાય. પછી આ તને શું કે તું આટલા બધા કલાક કામ કરે, ચાલ સારું છે, આવો પુરુષાર્થ કરવો જોઈએ, ક્યાંક ના કે એટલે વ્યવહાર એવું બોલે. પણ અંદર આપણે સમજવું પડે કે આ દેહની ક્રિયા આપણા હાથમાં નથી, એટલે કર્મ ફલ. હવે આપણે બોલીએ શું થાય? આપણે બોલીએ આપણા હાથમાં એવું લાગે કે ના લાગે? રચના બરાબર છે, બોલીએ આપણા હાથમાં જ છે ને, એટલે એવું જ લાગે ને કે મારે બોલવું તો હું બોલ્યો. પણ આમ જોવા જઈએ તો કે આપણે જે કેવું છે, જે બોલવું છે, જે નક્કી કર્યું બોલાય એવું છે ખરું? લાખ નક્કી કર્યું આમ બોલવું છે, પેલા વકીલે ભણાયો હોય બરાબર કે કોર્ટમાં મેજિસ્ટ્રેટ સામે આવું બોલી જાય, પછી છેલ્લી ઘડી પેલો ભૂલી જાય કે જુદું જ બોલી જાય. સમજાય? તો આ બધી બહેનો ભેગી થઈ હોય ને અને કોઈ જો ના ફાવતું હોય ને તો નક્કી કહીને કહેવાય કે આજે પેલી મળવાની છે ને, બધા વચ્ચે કાપી નાખવાનું. પણ ત્યાં જાય ત્યાં સંજોગો જેવા હોય ને કે બોલાય જ નહીં. ના થાય? એટલે કે આ બોલવું આપણા હાથમાં નથી, તો સાથે ના બોલવું આપણા હાથમાં છે. લાખ નક્કી કરું કે આ વાત નીકળે, મારે બોલવું જ નથી, પણ આપણે નથી રહેવાય નહીં, છેલ્લી ઘડી તૂટી આમ કૂદી પડે. એટલે કે આ બોલવું કે ના બોલવું એ પણ આપણા હાથમાં નથી, એટલે ત્યાં કર્મ નથી. પછી ત્રીજું આવે મન. અમુક રિફાઇન એ હોય ને બધા લોકો એવું કે આ મનમાં વિચારો આવે છે ને ત્યાં કર્મ બંધાય. હવે વિચારો આવે ત્યાં જો કર્મ બંધાતા હોય તો કૃષ્ણ ભગવાને કહ્યું કે કર્મણ્ય વાધિકાર હસ્તે, એટલે કે તારો વિચાર પર કંટ્રોલ થઈ શકે. પણ મારે ખરાબ વિચાર આવતા બંધ કરવા હોય તો થાય ખરા? અને મારા સારા જ વિચારો કહે છે, થાય ખરા? શું અમુક સંજોગોમાં થાય. આમ હું મંદિરમાં જઉં ત્યાં ભક્તિ કરી લઉં કે સંજોગોના આધારે, પણ પછી બહાર નીકળું અને પછી બીજા કઈ જાતના સંજોગો આવે તો મારે લાખ ભક્તિ કહ્યું ને તો એક બીજા જ વિચારો આવે. એટલે એક્શન ઓફ બોડી, આ સ્પીચ અને મન, એને કર્મ ફલ કહેવાય, પ્રારબ્ધ કર્મ. એટલે આ અડધી વાત કરી. અધૂરું જ્ઞાન પાછું અધૂરો ઘડો છલકાય. સમજાય? અધૂરો ઘડો છલકાય એટલે પાછું બીજું અધૂરું જ્ઞાન બાકી રહ્યું ને. તો આ બધું કર્મ ફલ, તો કર્મ ક્યાં? દર્શન હવે સમજવું પડે ને, કારણ કે વાત આખી સમજવી પડે ને. તો કે આ દેહની ક્રિયા, વાણીની ક્રિયા, મનની ક્રિયા બધું કર્મ ફલ થયું એઝ પર લોર્ડ કૃષ્ણ ભગવાન પ્રમાણે. તો પછી ભગવાન એવું કહે જ્યાં તારો કંટ્રોલ છે ત્યાં કર્મ છે. હવે કંટ્રોલ ક્યાં છે એ સમજો. તો કે આ સત્સંગમાં આવવું ના આવવું ત્યાં કંટ્રોલ નથી, એટલે કર્મ ફલ. તો એના માટે દાદા ભગવાને એક દાખલો આપેલો કે આ કોઈ હોય એનો કે બોમ્બેમાં ફ્લેટ હોય તો બોમ્બેના ફ્લેટ તો નાના હોય ને, અહીંયા જેવા મોટા મકાન ના હોય. હવે નાનો ફ્લેટ હોય 2 રૂમનો, અને પછી એ હસબન્ડ વાઈફ રહેતા હોય, અને માની લો કે વાઈફનો સ્વભાવ જરાક આમ તેજ દિમાગની છે, આમ ગુસ્સાવાળી. એમ હવે રહેતા હોય ને પછી રાતના 10-11 વાગે પેલા ભાઈનો કોઈ ફ્રેન્ડ રાતના પહોંચી જાય, બેલ વગાડે તો પેલા બેન તો સુઈ ગયા છે, પેલા ભાઈ જાગે છે, પેલો બેલ વગાડે એટલે ખોલે તો ખરો ને. પછી જુએ કે સર બીજા 3-4 જણા આવ્યા છે, તો રાતના 11 વાગે તો આવો આવો તો કરે ને, કે આપણે તો ભાઈ ઇન્ડિયન ને, બોલવામાં તો કશું ખરાબ ના બોલીએ તો આમ વ્યવહાર આપણો સારો હોય, આપણને થાય કે મારું ખરાબ ના દેખાય.
હવે પેલાને 4 જણા આવ્યા એટલે આપણે પાણી વાણી આપીએ, પછી જ્યાં ગભરાતા પૂછીએ કે ચા બનાવું એમ, તો પેલો કે ના અત્યારે ચા નથી પીવી. એટલે એટલી અંદર ઠંડક થઈ, હાસ બચી ગયા, થાય કે ના થાય. પછી પેલો શું વિચારે કે આ તો મારો ખાટલો ક્લોઝ છે, એટલે ધીરે કે ભાઈ જો ને અમે બધા નીકળ્યા હતા પણ મોડું થઈ ગયું અને આ ફોન ડિસ્ચાર્જ થયો, તને ફોન ના કરી શક્યો કે અમારે જમવાનું બાકી છે અને તને ખબર છે બહાર જમતા નથી, કંઈક આવું સાદું સિમ્પલ કંઈક બનાવી દો ને, આમ ખીચડી કઢી કે ભાખરી શાક, આ ખાઈને શું જઈએ ભાઈ, સવારે ચા પીશું. કેવી હાલત થાય. અંદર બધું ગમસાન ચાલે કે ના ચાલે દર્શન? અંદર ચાલે ને. આપણે ઇનર કોન્શિયસ લેવલ પર બહુ બધું ચાલે કે હારું આનામાં અક્કલ છે કે નહીં, અડધી રાતે આવે છે, ફોને કરતા કે મેનર જેવું છે કે નહીં, અને અત્યારે આવે અને ભૂખ્યા છે તો બોલવાની ક્યાં જવું છે, શાંતિ સુઈ જવું જોઈએ, સવારે તો મળવાનું જ છે ને. હવે આવું કરે એટલે પછી એને પેલા વાઈફને ઉઠાડવા પડે ને. હવે એના વાઈફ તો એકદમ તેજ દિમાગના છે, એટલે પેલો ઉઠાડવા જાય તો ઉપરથી પેલી એની પર ગુસ્સો કરે કે અડધી રાતે મને ઉઠાડો છો, તમને ખબર છે આજે થાકેલી છું, મારી તબિયત સારી નથી. અરે કે પેલો મારો ફ્રેન્ડ આવે છે કે અને એને જમવાનું બાકી છે, એ કે તમે બીજે વાર જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જાઓ, હું બહાર નથી આવવાની. એટલે સુડી વચ્ચે સોપારી જેવી હાલત થાય. તો પછી આ બધા આ પુરુષો કઈ કાચી માયા હોય, કાચી આ ભાવિન કઈ કાચી માયા છે? હા નથી ને, સહેજે નહીં. હા સહેજે નહીં. એટલે એ લોકોને ખબર હોય કે દુખતી નસ ક્યાં દબાવી, એટલે દુખતી નસ દબાવે. એટલે ધીરે શું કે ભાઈ જો હું તો એને કે મારા ફ્રેન્ડને ત્યાં જમવા લઈ જઈશ, પણ પછી કે આ ત્યાં જશે ને, આપણે ત્યાં આવશે તો પછી શું કહેશે કે ભાઈ હું આ ભાઈને ત્યાં ગયો હતો, ત્યાં એના વાઈફ તો બહારે આવ્યા નહીં, મને ગ્રીટે ના કર્યો, અને પેલા ભાઈને તો ઉડતા મને બીજાને ત્યાં લઈ જવો પડ્યો. તો કે મારું ખરાબ નહીં દેખાય, તારું ખરાબ દેખાશે. તો પેલી કેવો કરંટ લાગે કે ના લાગે? તરત ઊભા થઈ જાય, બધું બનાવે, 2, 5, 6 આઈટમ બનાવી દે, બધું કરે કે ના કરે. હવે આ બધો વ્યવહાર એને કર્યો તો કે આનું કર્મ કહેવાય? તો ના, એને કરવું પડે છે, એની ઈચ્છા નથી. એની ઈચ્છા તો નહીં કરવાની છે, કરવાની છે જ નહીં, પણ છતાંય કમ્પલસરી કરવું પડે છે, એટલે કે એના હાથમાં નથી. એટલે કે વેલકમ કરે છે, ખાવાનું બનાવે છે, આગળ કરીને જમાડે, એ બધું કર્મફળ. પછી અંદર મનના લેવલે ચાલે કે અત્યારે ક્યાંથી આવ્યા, અડધી રાતે ક્યાંથી આવ્યા, મેનર છે કે નહીં, એ બધું કર્મફળ. હવે ફાઇનલ આવ્યું તો પછી કર્મ ક્યાં? સમજે? હવે કર્મ ક્યાં આવે? તો કે આપણે આવા સંજોગો આવે ત્યારે તું તારા મન સાથે વાત કરી શકે ના કરી શકે? મન સાથે. એટલે તું કહી શકે ને કે ભાઈ જો કે આપણે તો આર્ય કહેવાઈએ. આપણા આર્ય સંસ્કાર શું છે કે અતિથિ દેવો ભવ. અતિથિ એટલે કે તિથિ બતાવ્યા વગર આવી ટપક્યા, આવ્યું થયું ને, તો કે આનો દેવની સમાન સત્કાર કરવાનો. એને તું તો આવું બધું ઊંધું ચલાવે છે, વાત થાય કે ના થાય? તો એ મન એગ્રી થઈ જાય કોઈ વાર, અને કોઈ વાર મન એટલું બધું એ થઈ ગયું ને તો એક્સેપ્ટ ના કરે. તો આપણા મનને કહેવાય કઈ નહીં ભાઈ, તારે જે વિચારવું એ વિચાર, તારે જે કરવું એ કર, પણ હું તારી સાથે સહમત નથી. સમજાય? એટલે આ અંતસ્કરણમાં કે આ બધી બહારની જે ક્રિયાઓ બધું થતું હોય કે અંતસ્કરણમાં ચાલતું હોય, એની સાથે સહમત થવું કે સહમત ના થવું, એગ્રી થવું કે ડિસએગ્રી થવું, એ ટોટલી આપણા હાથમાં કંટ્રોલમાં ખરું કે નહીં? દર્શિલ સમજાય? એટલે આજે આપણા કંટ્રોલમાં છે ને, ત્યાં નવું કર્મ બંધાય છે. આખું જગત શું કરે? આખું જગત આ ડિમ્પલ શું હોય, ડિમ્પલનું ખરાબ ના દેખાય એના માટે જાગ્રત હોય, પણ નવું કર્મ બંધાતું હોય ત્યાં ઊંઘ્યા જ કરે. એટલે પછી કૃષ્ણએ પેલો જે શ્લોક કહ્યો ને, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમ, એ આવી રીતનું છે કે જ્યાં આખું જગત જાગે છે ત્યાં સંયમી ઊંઘે છે. તો કે આખું જગત ક્યાં જાગતું હોય? આ બહારના ભાગમાં, કે આનું ખરાબ ના દેખાય. તો ત્યાં સંયમી એટલે કે આ પ્રારબ્ધ કર્મના ભાગમાં આખું જગત જાગતું હોય.
અને ત્યાં સંયમી ઊંઘતા હોય. અને જ્યાં આખું જગત ઊંઘતું હોય એ ક્યાં નવું કર્મ બંધાય છે, ત્યાં આખું જગત ઊંઘતું હોય અને ત્યાં સંયમી જાગ્રત હોય. સમજે? આ તો મારે એવું બન્યું હતું. 66 ડાકોરમાં જતો હું. ડાકોરમાં એને વખતે આ શ્રાવણ માસ, હું 66 થી 70 ડાકોરમાં રહ્યો હતો. આ ફાધર ત્યાં અમેરિકા પીએચડી કરવા ગયા હતા એ વખતે. તો આમ સ્વામી હોય તો કોઈ આમ સાધુ સંત હોય તો આવે તો ત્યાં મંદિરની બહાર પેલું બજાર જેવું હતું ને ખુલ્લું હોય એમ, ત્યાં પેલું ખાટલો બાટલો નાખે ને બધા રોડ પર બેસી જાય. આ કશું પાથરી ના હોય. 66 વાત કરું છું. તો આવું કંઈક આમ કોઈ સંત આવેલા ને ગીતા પર વાત કરતા હતા. તમે બધા ભાઈબંધો રમતા રમતા નીકળતા હતા ત્યાંથી આમ ચાલતા ચાલતા. તો મેં સાંભળ્યું કે કૃષ્ણ ભગવાને આવું કીધું એમ. હું વિચારવા પડી ગયો કે હારું આ બધા ક્યાં સંયમી, આપણે ઊંઘતા હોય ત્યાં સંયમી જાગતા હોય, આપણે જાગતા સંયમી ઊંઘતા હોય. તો મને તો નાનો 7મા ધોરણ એટલે સમજાય નહીં એ વખતે. તો હું મારી ભાષામાં સમજી ગયો કે આપણે રાતે મોડા સુઈ જાગીએ ને સંયમીઓ વહેલા સુઈ જાય, એટલે આપણે જાગતા હોય તો એ સુઈ જાય, અને આપણે સવારે મોડા ઉઠીએ એ સવારે વહેલા ઉઠે, એટલે આપણે ઊંઘતા હોય ત્યારે એ જાગતા હોય. પણ કૃષ્ણ મને એવું ને આવું કહેવા માંગતા હતા કે તમે કર્મફળના ભાગમાં જાગો છો ત્યાં સંયમી ઊંઘે, નવું કર્મ બંધાય છે ત્યાં સંયમી જાગે ને ત્યાં આપણે ઊંઘતા રહીએ. સમજાય વાત છે? એટલે હવે આ તમને આ વાત સમજાય ને બેટા વિશ્વા, આ વાત સમજાય ને, આખા દિવસમાં તમારે કેટલી વાર નેગેટિવમાં સહી થઈ જાય? થાય કે ના થાય? દર્શન સમજાય? નેગેટિવમાં સિગ્નેચર થાય કે ના થાય? એને પોઝિટિવ કરવી અથવા એની સાથે નેગેટિવમાં થાય એની સાથે ડિસએગ્રી થવું એ ટોટલી તારા કંટ્રોલમાં છે અને ત્યાં નવું કર્મ છે. એટલે આ જગ્યાએ તું જાગૃત થઈ જાય તો તારા બધા જ નવા કર્મો પોઝિટિવ થાય, એટલે પુણ્ય કર્મ થાય. એટલે પુણ્ય કર્મ થાય એટલે આગળ જતા સુખ મળે કે ના મળે? સમજાય ભાઈ? સમજ્યો તને? થોડીક વાત નવી છે પણ તું બધા કહેવાના જાવ, તું એકવાર સમજી લે. સાચી જ છે. ભગવદ ગીતામાં એવું જ છે ને. હા, જ્યારે અર્જુનને યુદ્ધ લડવાની ના પાડતો હતો ત્યારે કૃષ્ણ ભગવાને પહેલા સમજાવ્યો, બરાબર, વચ્ચે જઈને. ત્યારે ભીષ્મ કહે છે ખરા, ભીષ્મ પિતામાં કે ચાલુ યુદ્ધની અંદર શું છે, સોરી, ભીષ્મજી એવું પણ કહે છે, દુર્યોધન પૂછે છે કે આ શું કરે છે ચાલુ યુદ્ધ વચ્ચે. ત્યારે ભીષ્મ પિતામાં પહેલી વખત આખા મહાભારતમાં પહેલી વખત દુર્યોધન પર ગુસ્સો થયા હતા કે અત્યારે તું બંધ થઈ જાય ને તો હું તારે અર્જુનની પણ રાહ નહીં જોઉં અને હું તને મૃત્યુના ઘા કરી દઈશ. અને એ વખત એવું કહે છે કે આ જે બોધ છે એ મને અત્યારે મને એ થાય છે કે હું કોંતે કેમ નથી, ગંગે કેમ છું. એટલે જ્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવતા હતા કે તારે યુદ્ધ લડવાનું જ છે, તારું એ છે, એ વખત અર્જુન ના પણ પાડી શકતો હતો, પણ એને કૃષ્ણ ભગવાન જોડે સંમતિ થઈ. એ વખત એને પોઝિટિવ વિચાર કર્યો તો મેં કર્મ સારું કર્મ જ થયું. બરાબર. એટલે એ આખી વાત કરું તને. અત્યારે તો ખાલી તો એક આ પોઈન્ટ સમજી લે, કર્મ અને કર્મ ફળ. તો કે આ મનથી, વાણીથી, કાયાથી જે કંઈ પણ થઈ રહ્યું છે કર્મ ફળ, અને જે થઈ રહ્યું છે એની સાથે તું એગ્રી થાય કે ડિસએગ્રી થાય એ નવું કર્મ, એ પુરુષાર્થ, નવું કર્મ. એટલે તારે નવું કર્મ કેવું હોવું જોઈએ? પુણ્ય કર્મ હોવું જોઈએ, પોઝિટિવ હોવું જોઈએ. એટલે આ જે એગ્રી થાય છે તો કે આ મન વચન કાયાથી કોઈને દુઃખ થાય, કંઈક નેગેટિવ થયું તો નેગેટિવમાં આ મન સિગ્નેચર, છેલ્લે અહંકાર સિગ્નેચર કરે. તમને લોકો સમજાય, અહંકાર સિગ્નેચર કરે ત્યાં આપણે ડિસએગ્રી થયા. એટલે તારું એ નેગેટિવ, ભલે ક્રિયા ગમે તે છે પણ નેગેટિવની જગ્યાએ પોઝિટિવ કર્મ બંધાય. બરાબર? આ એક સ્ટેપ બતાવ્યું. હવે બીજું સ્ટેપ કહું. છેવટે કૃષ્ણ ભગવાને શું કીધું કે આ તો કે તું પુણ્ય બંધાશે કે તને બીજા જન્મમાં સુખ મળશે, પણ અલ્ટિમેટલી તારે પાપ અને પુણ્ય બંનેથી પર થવું પડશે. બરાબર? એટલે તારે એવા થવું પડશે કે તને નવું કર્મ બંધાય જ નહીં. હવે આ વાત કરીને ભગવાન અટકી ગયા હતા. હવે આ તો જે ગીતાની વાત કરે છે ને એ શોર્ટ 5 મિનિટમાં તને કહી દઉં.
આખું એમ નોર્મલ કે એ જે બન્યું તો કૃષ્ણ ભગવાન અર્જુનના સાથી હતા અને બંને આ મામા પૈના દીકરા કહેવાય, એટલે કઝિન. અને અર્જુનને એવું કે આ કૃષ્ણ મારો મિત્ર છે, મારો ભાઈ છે. અર્જુનને એવું નતું કે કૃષ્ણ ભગવાન છે. આ સમજવા માટે એ વખતે એટલે આ કૃષ્ણ પણ અર્જુનના સારથી હતા. એટલે કૃષ્ણ અર્જુનને રથમાં બેસાડી અને યુદ્ધ ભૂમિનું ચક્કર મારે છે એ સમયના નિયમો પ્રમાણે. એટલે યુદ્ધ ચાલુ કરે એના પહેલા બંને એકબીજાના એ જુએ બધાને. તો ભગવાન ચક્કર મારે છે તે કહે છે કે આ બધા તારા મિત્રો છે, તારે એમનું રક્ષણ કરવાનું છે. અને આમ આવે એટલે કે આ બધા તારા દુશ્મનો છે, તારે એને મારવા. એટલે તમને લોકો નહીં હતો, પેલા અર્જુનની વાત છે કે આ બધા તારા દુશ્મનો છે, એને મારવાના છે. એટલે અર્જુન જુએ છે કે આ મારા જે દુશ્મનો છે એ તો મારા બધા કઝિન્સ છે, મારા એને મમતાને કે આ મારા કઝિન્સ છે, એટલે કે મારા ભાઈઓ છે, મારા સગાવાલા છે, મારા ગુરુ છે, મારા પિતામહ છે. એટલે મમતાને લઈને એના મનમાં વિષાદ ઉભો થાય છે. એટલે ગીતાનું પહેલું ચેપ્ટર છે ને, વિષાદ યોગા, એ રીતે આવ્યું. એટલે એને અંદર વિષાદ ઉભો થાય એટલે મન દુખી થઈ જાય. એને થાય છે કે આવું ના આ યુદ્ધ લડવું નથી મારે. તો અર્જુન કૃષ્ણની બાજુમાં હતા ને તો એ કૃષ્ણને પૂછવાય નથી રહેતો, સીધું ગાંડી ધનુષ્ય નીચે મૂકી દીધું. લાઇટલી વાત કરું છું આમ કે સીધું નીચે મૂકી દીધું. હવે કોને વાત કરવી? તો સામે કૃષ્ણ ભગવાન હતા. એટલે એને થાય લાવ કે મારો ભાઈ છે, મારો મિત્ર છે, એ બધી વાત કરું. એને એવું હતું કે કૃષ્ણ મને જે પણ કહેશે ને મારા હિતમાં હશે, 100% મારા હિતમાં હશે, એવી પૂરી શ્રદ્ધા હતી. એટલે કૃષ્ણને પ્રશ્ન કરે છે, કૃષ્ણ એને ઉત્તર આપે. પછી જે ઉત્તર આપે એમાં ફરીને બીજો પ્રશ્ન ઉભો થાય, એટલે બીજો પ્રશ્ન કરે. ભગવાન ફરી ઉત્તર આપે. પણ આમાં શું થાય છે કે કૃષ્ણ જયારે કૃષ્ણ ભગવાનને અર્જુને પહેલો જ પ્રશ્ન કર્યો ત્યારે કૃષ્ણ ભગવાનને દેખાતું હોય છે કે અર્જુન મને પ્રશ્ન કરે છે, હું એને જવાબ પણ આપીશ, પણ રામ તારી માયા અર્જુનને કશું સમજાવવાનું નથી. આ સમજવા છતાં એમને દેખાય છે ને, છતાંય ભગવાન એને શાંતિથી પ્રેમથી જે પ્રશ્નો બધું સમજાવ્યા કરે છે. અને સામે અર્જુન પણ એટલો સરળ હતો કે એને કંઈ પણ ના સમજાય ને તરત પૂછી લે. આ હું તને કંઈક સમજાવું, તને કહું, તને સમજાવ્યું તો તને શું થાય કે હારું ના પાય તો બીજા 2 પ્રશ્નો કરે, હા પાડો ને કે ઊંચું મુકાય ગયા. તો અર્જુન પ્રશ્ન કરતો ગયો. એટલે કે પરિપ્રશ્ને ન, વારંવાર પ્રશ્નો કરતા કરતા આ ગીતાના 18 અધ્યાય બહાર આવ્યા. હવે ભૂલ શું થતી હતી અર્જુનની કે કૃષ્ણ ભગવાન અર્જુનને જ્ઞાન આપવા માંગતા હતા. અને આને બધા પ્રશ્નો કર્યા ને એટલે એમાં બધી અલગ અલગ રીતે બધું બહાર આવી ગયું. કર્મયોગ છે, જ્ઞાન યોગ છે, સાંખ્ય યોગ છે, ભક્તિ યોગ છે, જ્ઞાન વિજ્ઞાન યોગ છે, બધું આખું જ્ઞાન બહાર આવી ગયું. પણ રામ તારી માયા ભગવાન પોતાના શ્રી મુખેથી કહે છે ને તો અર્જુનને પકડાતી નથી વાત. એટલે પણ અર્જુન પુંસારી હતો એટલે એના મોઢેથી નીકળી જાય છે મતિ મૂઢા, કે મારી મતિ હવે મૂઢ થઈ ગઈ છે, એટલે કે મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે, મને કઈ સમજાતું નથી. એટલે આવું જયારે બોલ્યો અર્જુન ત્યારે કૃષ્ણ સમજી ગયા કે હવે અર્જુને એની બુદ્ધિની હાર સ્વીકારી લીધી. નોટ નોઈંગલી, અનનોઈંગલી, અજાણતામાં એને પોતાની બુદ્ધિની હાર સ્વીકારી લીધી. એટલે ભગવાન તો પેલા કરુણાવાળા કહેવાય ને, તો કઈ નહીં, કઈ અજાણતામાં ભલે સમજ્યા વગર તો સમજ્યા વગર એને બુદ્ધિની હાર સ્વીકારીને એટલે પછી
કૃષ્ણ ભગવાન એની પર કૃપા ઉતારી એને દિવ્ય ચક્ષુ આપે છે. સમજે? દિવ્ય ચક્ષુ. આ દિવ્ય ચક્ષુ આપ્યા એટલે કે ડિવાઇન વિઝન. એને પેલી પરિભાષામાં એને વિશ્વરૂપ દર્શન કહે છે. વિશ્વરૂપ દર્શન એટલે ભગવાને જે દિવ્ય ચક્ષુ આપ્યા એટલે એને વિશ્વરૂપ દર્શન થયું. વિશ્વરૂપ દર્શન એટલે એનો મિનિંગ એવો થાય કે આખું વિશ્વ એ જેવું છે તેવું એને દેખાયું. વિશ્વ એનું રૂપ એનું દર્શન થયું. પછી આપણે બધા શું બુદ્ધિથી વિચારીએ ને એટલે આપણે શું કે વિશ્વ તો કેવું છે, વિશ્વ તો વિરાટ છે એટલે એને વિરાટ દર્શન થયું. એટલે એવું બધું થોડું ડાયવર્જન થોડું થયા કરે. પણ મેઇન આ હતું કે એને આખું વિશ્વ જેમ છે તેમ દેખાયું. આ દિવ્ય ચક્ષુ મળ્યા એટલે તો દર્શેલ શું થયું હતું કે કૃષ્ણ ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યા ને તો પહેલા અર્જુન આ ચામડાની આંખથી જોતો હતો. એટલે ચામડાની આંખથી હું જોઉં એટલે મને તું દર્શેલ દેખાય એટલે મને દેખાય કે ભાઈ આ સારો માણસ છે, આમ છે તેમ છે, દેખાય કે ના દેખાય. એટલે મને આ બહારનું આ પેકિંગ છે એ પેકિંગ જોઈને મને પેકિંગ માટે થાય કે આ સારું છે ખરાબ છે બંને જાતનું થાય. એટલે પેકિંગ જોઈને પેકિંગ માટે ઓપિનિયન ઉભા થાય અને એને આધારે સંસાર ચાલ્યા કરે. હવે અર્જુને દિવ્ય ચક્ષુ આપ્યા એટલે અર્જુનને શું થયું કે આ ચર્મ ચક્ષુથી એને જે બધા હતા એના ભાઈઓ બધા એનું શરીર એટલે પેકિંગ દેખાયું. અને દિવ્ય ચક્ષુવાળી દ્રષ્ટિ પેકિંગને પેનિટ્રેટ કરીને પેકિંગને ભેદી અને માહી રહેલા આત્મા સુધી ભગવાન સુધી પહોંચી. એટલે અર્જુનને બેટા સમજાય છે ને, અર્જુનને એટ એ ટાઈમ આ બહારનું ખોખું દેખાયું ને અંદરના ભગવાને દેખાયા. તો કિંમત પેકિંગની હોય કે મટીરિયલની હોય? મટીરિયલની હોય. હવે એને અર્જુન અંદર ભગવાન દેખાયા એટલે એને સમજણમાં આવ્યું, એને પોતાને આમ આશ્ચર્ય થયું કે ઓહો હો અત્યાર સુધી આ જે પેકિંગ છે જે જડ છે એટલે કે જે મરેલું છે એને નહીં મારવાનો અહંકાર કરતો હતો અને મય જે ચેતન જે આત્મા છે એ ચેતન છે, એ અમર છે. એટલે આ એને સમજાયું ને એટલે એને એકદમ પેલો અહોભાવ થયો. અને પછી આ જે દિવ્ય ચક્ષુ બધા વાપર્યા એટલે પેકિંગની સાથે ભગવાન દેખાયા અંદર એટલે એનો મોહ ઉતરી ગયો. એનો મોહ આખો ઉતરી ગયો. સમજાય? મોહ ઉતરી ગયો એટલે શું થયું કે એના મોઢેથી નીકળી ગયું કે નષ્ટો મોહ, એટલે કે મારો મોહ હવે નાશ પામે છે. તમે જે દિવ્ય ચક્ષુ આપ્યા અને જીવ માત્ર ભગવાનના દર્શન કરાવ્યા તો કે આ મય બધાની અંદર ભગવાન જોઉં છું તો કે મને મારો આ પેકિંગ જોઈને જે મોહ ઉભો થતો હતો એ મોહ આખો ઉડી ગયો. કે લો બેટરી આ કઈ નહીં ચાલે, લો પાવર મોડ કરતી એવું લાગે છે ને, લગાવી દેજો. લાગે છે ને આપણને કેટલા વાગે? 7:15. ટાઈમ થઈ ગયો નહીં? ના બહુ ઓવર ટાઈમ નહીં કરવાનો, ચાલશે નહીં લગાવતું. આ વાત પૂરી કરી લઈએ ને અધૂરી ના લખાય. થોડું આજે ઓવર ટાઈમ થઈ ગયું, કઈ નહીં ઓવર ટાઈમની ફી આપી દેજો. લેશે ને ઓવર ટાઈમ લેશે ને આ તો મને આપજો પછી. એટલે અર્જુન કે નષ્ટ એટલે મારો મોહ નાશ પામી ગયો. પછી શું કે છે સ્મૃતિ લબ્ધા. સ્મૃતિ લબ્ધા કીધું ને લોકો સમજ્યા જ નહીં. આમ આપણે સામાન્ય રીતે શું થાય કે આ યુદ્ધનું વાતાવરણ હતું ને એટલે જેમ કોઈ વ્યક્તિ હોય ને એકદમ શોખ લાગે ને તો ટેમ્પરરી બધું ભૂલી જાય ને એને આપણને એવું લાગે કે આ અર્જુનની યાદશક્તિ જતી રહેલી પછી ધીરે ધીરે પાછી આવી ગઈ. પણ ખરેખર અર્જુન શું કહેવા માંગતો હતો? દર્શન હવે આ વાત સમજશે. અર્જુન શું કહેવા માંગતો હતો? મને મારા નિજ સ્વરૂપનું, મને મારા આત્મ સ્વરૂપની જે વિસ્મૃતિ થયેલી એનું હવે મને ભાન થયું છે. કેવી રીતે? તત્પ્રસાદ તારી કૃપાથી. તો કે હવે મારે શું કરવાનું? આટલું બધું થઈ ગયું તો કે કરીશ એ વચનમ તો કે તમે જેમ કહેશો એમ હું કરીશ. સમજે? એટલે આવી આખી વાત હતી.
તો કે એને આ આખી એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે પછી અર્જુનને એવું થયું કે અત્યાર સુધી હું માનતો હતો કે કૃષ્ણ મારો મિત્ર છે, મારો ભાઈ છે, મારો ફોઈનો દીકરો છે, પણ કૃષ્ણએ તો મને જીવ માત્રમાં ભગવાનના દર્શન કરાયા. તો કે આ કૃષ્ણ નથી પણ કૃષ્ણ ભગવાન છે એવો સાક્ષાત્કાર ત્યાં થયો. પછી તો લીટી વાળું છે. હા, ભલે વાંધો નહીં. ચાલશે, હું પછી લઈ લઈશ. સમજાય? એટલે કૃષ્ણ ભગવાને શું કર્યું? અર્જુને દ્રષ્ટિ આપી એટલે એને ભાન થયું કે આ ખરેખર કોણ છે, પેકિંગ છે કે અંદરનું મટીરિયલ. તો પેકિંગ ને મટીરિયલ ભેદ પડ્યો, એટલે કે હું અને મારું એનો ભેદ પડ્યો. અને આ થયું એટલે એનું કામ થઈ ગયું. એટલે તારે આવું રાખવાનું કે આવું મારે કામ કાઢી લેવું છે. જેવું અર્જુને પોતાનું કામ કાઢી લીધું ને એવું મારે મારું કામ કાઢી લેવું છે, એવું રાખવાનું. બરાબર છે ભાઈ? સમજાય ને? આવી વાતો સમજાય ને? તું નોકરી કરવા મળે એટલે હવે તો વાંધો નહીં. નોકરી કરીને ઘરે રહેવાનું, એનાથી એટલું ઉત્તમ કેવું હોય. હમણાં સુખના દિવસો કહેવાય ને, ખરેખર સુખના દિવસો. નોકરી કરવાની, પૈસા કમાવાના અને ઘરે મમ્મીના હાથનું ખાવાનું. એટલે આના જેવો આ ગોલ્ડન પીરિયડ કહેવાય. દર્શન સમજો તો આ કસવાની વાત. હવે તને જેટલી વાત ક્લિક થઈ ને એટલી બીજાને કહેવાની, પણ બરાબર તને સેટ ના થાય બીજાને વાત નહીં કરવાની, કે લોકો તને ગૂંચવી નાખશે નહીં તો. એટલે ભગવાનની વાત કેવી છે, આપણે જે હિન્દુ છે ને, એટલે વેદાંતમાં શું કે બે પ્રકારની દ્રષ્ટિ હોય. એક દ્રષ્ટિ બહિર્મુખી, બહારની તરફ, અને બીજી દ્રષ્ટિ અંતર્મુખી. તો ભગવાન એટલું જ કહ્યું કે દ્રષ્ટિ જે બહિર્મુખી છે એ 180 ટર્ન થઈને અંતર્મુખી થાય ને એટલે તારું કામ થઈ ગયું. એટલે આ તારે લક્ષ્યમાં રાખવું, આવું મારે પ્રાપ્તિ કરી લેવી છે. બરાબર? અને ત્યાં સુધી આટલું રાખજે કે રોજ સવારે ઉઠીને 5 વાર પછી શક્તિ માગી લેજે. નિશ્ચય કરજે કે મારા પ્રાપ્ત મન વચન કાય કોઈને દુઃખ ના થાય. ને રાતે સૂતા પહેલા કોઈ બે ચાર દુઃખ થઈ ગયું તો દિલથી માફી માગીને સુઈ જજે. આવશે એટલું? આવશે ને? પાકું ને? હું ફરી આવવાનો છું. એટલે હું તો સ્ટ્રિક્ટ ટીચર છું. તું આમ પછી મારા ટીચર સ્ટ્રિક્ટ જ હતા. ફાંકડા દાદા કોને અમે એક બીજું કંઈક કહેતા, ફાંકડા પાછળ કે બીજું નામ બોલતા હતા. એટલે ફરી આવીશ તો હું ચેક કરી લઈશ. તને અત્યારે આટલું આપું છું. કાલે પર તું બિઝી છે ને? કાલે બિઝી છે ને? મેં તો તને કાલે બોલાવી લેતે. પણ ફરી કોઈક વાર પણ ધ્યાનમાં રાખજે, એમને કઈ રાખજે. કારણ કે હું પાછું તને ક્યારે ભેગું કે પપ્પાને પૂછી લીધું? હા, પૂછ્યું. ચાલો એક મને ઓફિસ પૂરું કરી દેવા. ચાલો પૂરું કરી દઈએ પછી વાત કરીએ. ચાલો, જય સચ્ચિદાનંદ. હા, આમ કરી એટલે શું ખબર? આપણે પેલું કહીએ કે આ બધું ગ્રીટ કર્યું કે જય શ્રી કૃષ્ણ કહ્યું. પણ આમ કરીએ ને ત્યારે આપણે અંદરના ભગવાનને નમસ્કાર કરવાના. તું આમ મને નમસ્કાર કરે તો તને $100 ફાયદો થાય, અને તને અંદર જાગૃતિ અંદરના ભગવાનને નમસ્કાર કરું છું તો તને $10,000 ફાયદો થાય. એક્શન ઇઝ સેમ, પ્રોફિટ ઇઝ ડિફરન્ટ, મલ્ટિપલ. એટલે આવું કરી લેવાનું. ચાલો કરીએ પૂરું. જય સચ્ચિદાનંદ. દવાને ક્યાંથી જોવાનું છે? આ બાજુ છે.